मंगलम भगवान वीरो मंगलम गौतमो गणी मंगलम कुंद कुंदार्यो जैन धर्मोस्तु मंगलम सर्वमंगल मांगल्यम सर्वकल्याणकारकम प्रधानां सर्वधर्माणां जैनं जयतु शासनं जैनं जयतु शासनम्। ફરી ફરીને સત્સંગ કરવાનો જે હેતુ છે એ હેતુ છે સમાધિ મરણ કરવા માટે. સમાધિ મરણ કરવાનો હેતુ છે ફરી ફરીને સત્સંગ કરવાનો. સમાધિ મરણ એટલે મૃત્યુ વખતે એવો બોધ રહે, એવું સ્મરણ રહે કે હું જ્ઞાન સ્વરૂપી છું અને આ શરીર છૂટે છે અને નવા શરીરમાં જવાનું છે. તો એ બંને વચ્ચે જ્ઞાન જે છે એ સેમ ટુ સેમ છે. તો આ શરીર છૂટે છે, એ સમાધિ મરણ થાય તો એમ લાગે કે જાણે કપડાં બદલી રહ્યા છે. કપડાં બદલાઈ જાય તો એનાથી માણસ ન બદલાય. એવી રીતે જો એને યાદ રહે કે હું જ્ઞાન સ્વરૂપ છું અને જે ધ્રુવ દ્રવ્ય છે એ જ્ઞાનથી ભરેલું છે અને આ શરીર જે છૂટે છે એ બહારનું મેં કપડાની રૂપે પહેરેલી એક વસ્તુ હતી. અથવા તો એક ઘર છોડીને આપણે નવા ઘરમાં જઈએ તો આપણને એમ થોડી થાય કે આપણે બદલાઈ ગયા. આપણને ખબર ત્યારે બોધ રહે છે કે હું તો એનો જ છું, ઘર બદલાણું છે. એવી રીતે શરીર બદલાય અને બોધ રહે કે હું તો એનો જ છું, મારી અંદર કાંઈ બદલાણું નથી. એ પરિણતિ જાળવવા માટે મૃત્યુના સમયે શરીરની પીડા હોય, સગા સંબંધી જે છે આજુબાજુ જેનો રાગ છે એ બધા છૂટી રહ્યા છે એનો બોધ હોય, એની પીડા હોય. જે ક્ષેત્રમાં છે એ ક્ષેત્ર છૂટી જશે એનો લગાવ થઈ ગયો હોય તો એ ક્ષેત્ર છૂટશે એની પીડા હોય. અને હવે જવાનું છે કોઈ અનનોન જગાએ, એ પોતાને ખબર નથી તો એ અનનોન જગાનો ફિયર હોય. આ બધી ચીજ છેલ્લી ઘડીએ ચાલતી હોય અને એવા બધાની વચ્ચે બોધ રાખવો કે હું જાણનાર છું અને જ્ઞાન સ્વરૂપી છું અને એક ઘર છોડીને બીજા ઘરમાં જઈ રહ્યો છું, એમાં મારી અંદર કાંઈ બદલાણું નથી. આ બદલાણું નથી એમ બોધ રહે ત્યારે એનું જ્ઞાન જે છે એ કેરી ફોરવર્ડ થઈ જાય. અને એમ સમજે કે હું મરી ગયો તો પછી એનું જ્ઞાન મરી જાય. હું એટલે કોણ? હું એટલે એનું જ્ઞાન છે. અને એ એમ વિચારે કે હું મરી ગયો, શ્રદ્ધામાં એને એમ બેસે કે હું મરી ગયો એટલે એનું જ્ઞાન મરી જાય. એટલે એને નવા ભવમાં કાંઈ પાછલા ભવનું યાદ નથી રહેતું. પણ સમાધિ મરણ થાય તો એને પાછલા ભવોનું યાદ રહે કે આવી રીતે તો હું કેટલી વાર મર્યો તો અને પાછો જન્મ લીધો, તો હવે સાચું શું છે, મારું પરમનન્ટ આઈડેન્ટિટી શું છે? હું મરું છું અને પાછો જન્મ બી થઈ જાય છે તો કેવી રીતે છે આ વસ્તુ? તો એનો બોધ જાળવવા માટે સત્સંગ છે કે જેમાં ફરીને દરેક જુદી જુદી વસ્તુ દ્વારા પણ એક જ વાત કહેવામાં આવતી હોય કે તું જ્ઞાન સ્વરૂપી છો, જ્ઞાયક ભાવ તારો છે અને એના સિવાયના કોઈ પણ ભાવ તારા નથી. આટલો બોધ એમ કે ને ગુરુદેવ કે છેલ્લી ઘડીએ કઈ ભાવ પરિણતિ આવશે? તો કે જે આખા જન્મમાં આખા જીવનમાં જે ઘૂંટો હશે જે ભાવ, એ ભાવ છેલ્લી ઘડી આવીને ઊભો રહેશે. કાંઈ કેમ કે છેલ્લી ઘડી આ બધી જે ચાલતું હોય અંદર યુદ્ધ, એમાં કરતાપણું કરીને તું ભાવ ન લાવી શકે. એ ઓટોમેટિક સહજતાથી તારો ભાવ ઓન સરફેસ આવી જશે. કયો ભાવ આવશે? કે તે જે ભાવ ઘૂંટેલો છે. હવે આ સત્સંગનો ભાવ નથી ઘૂંટેલો તો એણે શું ઘૂંટેલું છે? તો એનો અંદર રાગનો ભાવ ઘૂંટાયેલો છે. તો અગર આ નહીં ઘૂંટેલું હોય તો એને રાગ બધા પોતાના
અનફુલફિલ્ડ જે રાગ હશે એ બધા યાદ આવશે કે મારી આટલી ઈચ્છા અધૂરી રહી ગઈ, આટલા કામ અધૂરા રહી ગયા. અને આવા વિચારો અને ભાવોમાં એ મરશે એટલે એનું જ્ઞાન જે છે એ નિર્મળ નહીં રહે મૃત્યુ સમયે. એટલે નવા જન્મમાં જશે ત્યારે પણ એનું જ્ઞાન નિર્મળ નહીં. જે મરતી વખતની જે છેલ્લી સ્થિતિ હોય એ નવા જન્મની પહેલી સ્થિતિ હોય. કેમ કે આપણા માટે અહીંયા પડદો પડે છે, પણ અહીંયા જ્ઞાન જે છે આત્માથી એ તો અખંડ છે. એ તો જે અહીંયા જે છેલ્લું ફિલ્મ હતું એ જ ત્યાંથી જ શરૂ થશે. તો અહીંયા એને ઘમાસાણ થયું, એકદમ કસાઈ ત્યાં હાઈ બોય થઈ. જે ગુરુદેવ કહેતા કે અમારે ત્યાં આગળ મહાવિદ્યમાં જે અમારું મૃત્યુ થયું ત્યારે અમારે સમાધિ મરણ ન થયું, અને સમાધિ મરણ ન થયું અને એવો રોગ હતો જેમાં હાઈવોય થઈ ગઈ, આકરી પીડા હતી છેલ્લે, એમાં હાઈવોય થઈ ગઈ, સમાધિ મરણ ન થયું. એમાં એ કહે કે અમે અહીંયા પાંચમા આરામ આવી ગયા. નહીંતર અને એની 3 રાણીઓ હતી, એમાંની એક જે મોટી રાણી હતી એ સમ્યક દ્રષ્ટિ હતી, પણ એ ગુરુદેવ પહેલાં જ એનું મૃત્યુ થઈ ગયું હતું. તો જો એ કે એ હોત ને તો મારું સમાધિ મરણ કરાવત, મને અસમાધિ મરણમાં મરવા ન દે. આ તો એક વ્યવહારના કથન છે બધા, કે આમ થયું હોત તો આમ થાત, આમ થાત, તો એક વ્યવહારની વાત છે. પણ એનો મહત્ત્વ સમ્યક દ્રષ્ટિનું એમ બતાવ્યું કે મારી રાણી જે હતી સમ્યક દ્રષ્ટિ હતી, અને મને જે પીડા અને હાઈવોય હતી એમાંથી મને સંભાવમાં લાવી દેત અને મારું સમાધિ મરણ કરાવત. તો આટલું બધું એનું મહત્ત્વ છે. વિચાર કરો કે જે શ્રીમંદ સ્વામીના સમોસણમાં ગયા છે અને ત્યાં આગળ કંઈ આત્મભાવ ઘૂંટવામાં કંઈ બાકી રહ્યું હશે, અને છતાં કોઈ રોગ આવી ગયો તો એ સમયે એમને એ ભાવ જણવાયો નહીં કે આ શરીરથી હું જુદો છું અને હું જાણનાર છું, અને એ શરીરની હાઈવોયને પીડા સાથે એકત્વ થઈ ગયું. એટલે જ્ઞાનને આવરણ પડ્યું, અસમાધિ મરણ થયું, અને એટલે ત્યાં આ પાછલા ભાવના બધા સંસ્કારને સાંભળેલી વાતો બધી ભૂસાઈ ગઈ. તો એ જ્યારે તીર્થંકરની વાણી સાંભળી હોય એને સમાધિ મરણ કરવું મુશ્કેલ થઈ જાય, તો અહીંયા આપણે કેટલો પુરુષાર્થ કરવો પડે અને આ ભાવને કેટલો ઘૂંટવો પડે. કે લાગે તો એમ છે કે આ વાત શું છે, તું જાણનાર દેખનાર છો, તું જાણનાર દેખનાર છો, પણ એ તારી પરિણતિમાં નાખવા માટે પરસેવા પડશે તને. કેમ કે તને કરતા ભોગતા પણ અંદર એટલું અનાદિકાળનું ઘૂસેલું છે. તો એ એમને તારી જાણકારીમાં આવી જાય કે હું જાણનાર છું, એટલે એ અંદર નહીં વયું જાય, એ તારી ભાવ પરિણતિમાં નહીં વયું જાય. એ તો તારા ઉપરના થયોપસમના લેયરમાં છે, જાણપણામાં છે ખાલી. તો જાણી લીધું કે હું જાણનાર છું, એનાથી કામ નહીં થાય. પણ સૂતા ઉઠતા બેસતા ઊંઘમાં તને એ ભાન રહે કે હું જાણનાર છું. સપનું ચાલતું હોય ત્યારે તને ભાન રહેવું જોઈએ કે આ સપનું ચાલે છે અને હું એનો જાણનાર છું. તો ત્યારે કેવું એકત્વ થઈ જાય છે સપનામાં. કેમ કે દિવસ દરમિયાનની જે ઘટનાઓ છે એમાં એકત્વ થાય છે, તો રાતે જ્યારે સૂવો છો ત્યારે એ સપનું એક ઘટના છે અને એમાં બી તમારું એકત્વ થશે. દિવસ આખી જે છૂટો રહ્યો હોય તો એ સપનામાં છૂટો રહી શકે, પણ દિવસ આખી જ બધી ઘટનામાં એને એકત્વ થઈ જાય છે. તો એ જે એકત્વ થાય છે એ જ રાતના થાય છે. તો રાતના કોઈ આપણને ડરામણું સપનું આવે કે આપણને કોઈ મારવા આવે તો આપણે એકદમ આમ ત્યારે સાચે જ ડરી જઈએ છીએ, અને એ સાચે ડર્યા પછી આપણી આંખ ખુલે પછી ખબર પડે છે કે આ સપનું હતું. પણ જ્યારે ચાલતું હોય છે ત્યારે ખબર નથી પડતી. એમ કહે છે કે ચાલતા સપનામાં જો કોઈને પકડાઈ જાય કે આ દ્રશ્ય છે ને હું દ્રષ્ટા છું, આ સપનું જે ચાલી રહ્યું છે એ દ્રશ્ય છે અને એને જોનારો હું તો દ્રષ્ટા છું, એમ જો એને પકડાઈ જાય તો એને સમ્યક દર્શન થઈ જાય. ચાલતા સપનામાં એને પકડાશે તો પછી ખુલ્લી આંખે જે જીવન જીવે છે એમાંય પકડાશે કે આ દ્રશ્ય જુદું છે ને હું દ્રષ્ટા છું. તો સત્સંગ જે કરે છે એનું એને પોતાને મહત્ત્વ ખબર હોવી જોઈએ કે કોઈ પણ કાર્ય કરું છું તો એનો હેતુ શું છે. ખાલી સાંભળ્યા કરવું, જાણકારી ભેગી કરવું એમ છે તો કે ના, એમ નથી. એનો હેતુ છે, સત્સંગનો મૂળ હેતુ છે કે એનું સમાધિ મરણ થાય, ને એકવાર સમાધિ મરણ થાય તો પછી એને ભવોભવનું જે જન્મ મરણ છે એના પર બ્રેક લાગી જાય. કેમ કે એને સમજાય જ જાય સમાધિ મરણ વખતે કે હું મરતો જ નથી, મારું મૃત્યુ જ નથી થતું, ખાલી અહીંયાથી હું ત્યાં ગયો. પણ આપણે કહીએ ને જીવ ગયો તો જીવ ક્યાં ગયો તો ક્યાં ગયો, ક્યાં ગયો ને, તો ખલાસ તો નથી થઈ ગયો. તો મૃત્યુ આપણે શેને કહે છે? મૃત્યુ તો આ શરીર જે ગયું, આ જન્મનું જે સંદર્ભ હતો, શરીર હતું, સગા હતા, એના સંદર્ભમાં એ મૃત્યુ એ વ્યવહારનું કથન છે કે મૃત્યુ થઈ ગયું. પણ જે જીવ છે એનું મૃત્યુ થતું નથી.
એ એની અધૂરી જે ઈચ્છાઓ છે એ આગળ લઈ અને નવા ભાવમાં ગયો છે એ પાછી ફરીથી પૂરી કરવા માટે. તો સમાધિ મરણ જે કૃપાળુદેવને થયું હશે આગલા ભાવમાં, તો એને આ ભાવમાં 900 ભાવ યાદ આવ્યા, પોતાના પાછલા 900 ભાવ. 7 વર્ષના છોકરાને પોતાના 900 ભાવ યાદ આવે તો એમાં કેટલી ભૂલ, કેટલા દોષ જેટલા કર્યા હતા એ બધા આંખ સામે આવ્યા. કેટલા ભાવમાં સમોસરણમાં ગયા હતા અને ભગવાનને સમોસણમાં જઈને કોરા રહી ગયા, એ બધું જ આંખ સામે આવ્યું. ક્યાં ક્યાં ભૂલો કરી, ક્યાં દોષ કર્યા, એ બધું જ. અને એટલે એમના પત્રમાં એ દોષ બતાવ્યા છે કે ભાઈ આ દોષ નહીં કરતો, આ વ્યવહારમાં આ ભૂલ નહીં કરતો. તો નિશ્ચય વાણી એકલી સાંભળે છે અને વ્યવહાર સમજતો નથી. કે જેટલો નિશ્ચય અંદર જશે એટલો તારો બહાર વ્યવહારમાં તારું એનું પરિણમન આવશે. જેટલો નિશ્ચય અંદર થયો હોય તો એટલું વ્યવહારનું આદર્શ પરિણમન હોય. નિશ્ચય અંદર હોય અને બહાર વ્યવહાર ન હોય એવું ન બની શકે. નિશ્ચય તો જોઈ જ નથી શકાતો કે કોનું એકત્વ ક્યાં છે, પણ એના બહારના વ્યવહારથી ખબર પડે છે કે એનું ખરું એકત્વ ક્યાં ચાલે છે. તો એ બહારનો વ્યવહાર એ એમ કે આલા ભરત ચક્રવર્તી 60,000 વર્ષ લડ્યા હતા ને, હું એ લડું ને બહારના વ્યવહારમાં, પછી અંદર તો મારે નિશ્ચય છે તો કે ભાઈ ઓલા જન્મની સત્સંગ સ્વાધ્યાયની ઉપાસના કરી આત્મપરિણતિ બનાવી અને સમ્યક દ્રષ્ટિ થઈને જન્મ લીધેલો. ત્યારે એ બહારથી જે કરતા હતા એની સાથે એને સતત ભેજ્ઞાન રહેતું હતું. એને 1 કલાકે જગાડવા માટે માણસ રાખેલો. એ વગાડે અને બોલે, ભરત આ રાજ્ય તારું નથી, આ રાણીઓ તારા નથી, તું આ બધાથી જુદો છે, તું શુદ્ધાત્મા છો. આવું 1 કલાકે એને સ્મરણ કરાવતો હતો માણસ. વિચાર કરો તો એ જે માણસને સમ્યક દ્રષ્ટિ છે અને એને ભય લાગે છે કે હું ભૂલી જઈશ મારા સ્વભાવને, તો આમાંથી નીચે પડીશ અને મને કોઈ સ્મરણ કરાવજો. તો એવી પરિણતિ સાથે પછી 96,000 રાણી ભોગવી કે 60,000 વર્ષ સુધી લડ્યા, એ બધું ગૌણ થઈ જાય. પણ પહેલાં એવી પરિણતિ. અહીંયા ભાઈઓ ભાઈના ઝઘડા થાય તો કે ભરત ચક્રવર્તીને બાહુબલી એ લડ્યા હતા ને, તો અમે અમારી વચ્ચે ઝઘડો ચાલે છે. પણ ઓલા એ બંને સમ્યક દ્રષ્ટિ હતા ને લડ્યા હતા. અને 1 સેકન્ડમાં ટર્ન થઈ ગયા તો ટર્ન થઈ ગયા. તો એની દ્રષ્ટિ હોવી જોઈએ કે મારે હવે સમાધિ મરણ કરવું છે, મારે મૃત્યુ સમયે બોધ રાખવો છે કે આ જે શરીર મરે છે એ શરીર મરે છે બરાબર છે, પણ હું નવા શરીરમાં હું જવાનો છું. મારું મૃત્યુ નથી. શરીર બુઢું થઈ ગયું, વૃદ્ધ થઈ ગયું, રોગવાળું થઈ ગયું તો એ છૂટી રહ્યું છે. આપણે જૂનું ઘર ઓલું થયું હોય કે ભાઈ પડે છે પોપડા, તો આપણે નવા ઘરમાં જઈએ તો બસ આ અહીંયા આગળ કુદરતે ફેસિલિટી રાખી છે કે ભાઈ હવે તારું આ ઘર જર્જરિત થઈ ગયું છે, હવે તારા બધા કિડની ને હાર્ટ ને બધું કંઈ એનું રિપેર થઈ શકે એમ નથી, તો સીધું તને નવું જ આપું છું, એમાં નવા લઈ લે, કિડની ને હાર્ટ ને બધું. તો એ નવા મળે ત્યારે એને ડર લાગે છે કે મારું મૃત્યુ થઈ ગયું, મારું મૃત્યુ થઈ ગયું. અરે ભાઈ જ્ઞાનીઓ કહે છે કે અમને તો સારું શરીર મળશે. કૃપાળુદેવ કહે કે હવે આ અમને જે જીર્ણ એકદમ રોગવાળું શરીર મળ્યું છે, હવે આવું શરીર અમને પાછું ક્યારેય નહીં મળે. કેમ કે સમ્યક દર્શન પછી એટલું અઢળક પુણ્ય જમા થાય, એ એક ભાવ કરે કે આને જ્ઞાન મળી જાય ત્યાં તો એને પુણ્યના ઢગલા થઈ જાય. કેમ કે એકત્વ એનું આત્મામાં છે અને પછી શુભ ભાવ છે, શુદ્ધ સ્વભાવમાં એકત્વ છે અને શુભ ભાવ થઈ જાય છે. તો એનું પુણ્ય એટલું અઢળક બને કે એને હવે જેવું તેવું કાંઈ નહીં, એટલે કે અમને હવે જેવું તેવું શરીર નહીં મળે. હવે જે શરીર મળશે એ આલા ગ્રાન્ડ શરીર મળશે. તો એ ક્યાં આટલા કોન્ફિડન્સથી ક્યારે કહે છે કે સમ્યક દર્શનના જોર ઉપર કહે છે કે હવે જે પુણ્ય બને છે એ અલગ જાતિનું બને છે. એ અલગ જાતિનું પુણ્ય હવે બહારના સંયોગો, બોલો કે ગુરુદેવ કહેતા કે હીરા માણેક મોતી હોય તો એને રાખવાની જે ઓલી ડબ્બી હોય એ લોખંડની, પતરાની, પ્લાસ્ટિકની હોય કે ભાઈ કરોડનો હીરો છે, પ્લાસ્ટિકની ડબ્બીને નહીં જોતો, તું લઈ જા. તો કેવી સરસ મજાની ડબ્બી હોય, ડબ્બીની કોસ્ટ હોય 500,000 રૂપિયા. તો એવી રીતે કે સમ્યક દર્શનનો હીરો જેની પાસે આવી ગયો એને પછી બહારનું જે કવરિંગ છે શરીર અને સંયોગ એ પણ બધા હાઈ ક્લાસ મળે. જે એણે સોચ્યા ન હોય એવા, ઈચ્છા ન હોય એવા બધા ઊંચા સંજોગો મળે. એટલે જે કીધેલું કે ઉર્ધ્વગમન કરતા આત્માને સંયોગો પણ ઊંચા મળે છે. જે આત્મા જ્યારે ઉર્ધ્વગમન કરે છે, સમ્યક દર્શન મુનિદશાના રસ્તે મોક્ષ માર્ગમાં આગળ વધે છે, ત્યારે એને બહારના સંયોગો પણ એકદમ, આપણા 24 તીર્થંકર છે
એ રાજાના ઘરે જન્મેલા છે, ક્ષત્રિય કુળમાં જન્મેલા છે, તો એમણે થોડી માગેલું. એમણે તો કીધું આ શરીર હું નથી અને બહારના સંયોગો હું નથી, સુખ દુઃખ મારા નથી, અને છતાં એને ઉત્કૃષ્ટ સુખ મળ્યું. તો સત્સંગ વખતે માહિતી ભેગી કરું એમ ધ્યેય ન હોવું જોઈએ. આજે આ નવું આવ્યું, આજે આ નવું આવ્યું, એ જાણકારી ઉપર જોર ન હોવું જોઈએ. નવું આવશે જ ભાઈ, આત્માની વાત છે તો કંઈક ને કંઈક નવું આવ્યા કરશે. પણ તારે પકડીને રાખવાનો જે છે ચીજ છે, જે ભાવ છે, એ છે કે હું જાણનાર છું અને જે જણાય છે એનાથી હું જુદો છું. જે પણ જણાય છે એનાથી હું જુદો છું. અને આ આખી જિંદગી અત્યારે આ શ્વાસ ચાલે આવે છે જાય છે અને એ જણાય છે મને, એનાથી હું જુદો છું એમ રાખે તો પછી શ્વાસ બંધ થાય ત્યારે પણ એને જણાય છે કે એ જણાય છે એનાથી હું જુદો છું. આ શરીર છૂટી ગયું તો એ પણ એને જ્ઞાનમાં જણાય છે કે એ છૂટી ગયું છે. કાં તો એનો મોક્ષ હોય શરીર છોડે તો, અને મોક્ષ ન હોય તો નવો જન્મ હોય, નવો જન્મ હોય તો નવું શરીર હોય. તો એને જ્ઞાનમાં જણાય છે કે એક ઘર છોડ્યું છે, જર્જરિત થયેલું જૂનું ઘર છોડ્યું છે અને નવા ઘરમાં આવ્યો છું, પણ હું બદલાણો નથી. ગુરુદેવ અહીંયા મનુષ્યના દેહમાં હતા અને ત્યાં દેવલોકમાં દેવનું શરીર આવી ગયું, તો એમને થોડી થશે કે હું બદલાઈ ગયો છું. એને એમ જ છે કે હું જે છું એ જ છું, બહારનું કવર બદલાણું છે ખાલી. તો પણ એને કીધું આત્મપરિણતિ. મૃત્યુ સમયે તારી આત્મપરિણતિ જળવાય કે હું આત્મા છું અને આ શરીર છૂટે છે પણ હું મરતો નથી અને જ્ઞાન મારું મરતું નથી અને નવા જન્મમાં જઈશ, તો એની જ્ઞાનની સ્વિચ ઓન રહી કહેવાય મૃત્યુ સમયે. તો એ મૃત્યુ સમયે જ્ઞાનની સ્વિચ ઓન રહે તો જન્મના એનો જે જ્યાં જાય જન્મ ત્યાં પણ એની આ જ્ઞાનની સ્વિચ ઓન રહે. તો એને માટે મૃત્યુનો અનુભવ જ ન થાય. મૃત્યુનો અનુભવ તો થાય કે તમારું એકત્વ આ પર્ટિક્યુલર શરીરમાં હોય તો તમને થાય કે આ શરીર છૂટી ગયું. પણ તમારું એકત્વ તમારા જ્ઞાન સ્વભાવમાં હોય તો એ જ લઈને તમે ગયા છો. તમારો જ્ઞાન સ્વભાવ તો છૂટ્યો નથી, તો એ જ્ઞાન સ્વભાવ તમે લઈને ગયા છો તો તમારું મૃત્યુ ક્યાં તો તમને અનુભવ જ ન થાય મૃત્યુનો. તમને એમ થાય કે એક ઘરમાંથી બીજા ઘરમાં ગયા. પણ હું તો જેમ છું એમ જ છું. તો સત્સંગ જે આવે, જે બી સાચો સત્સંગ હોય એમાં ફરીને આવે કે તું જાણનાર દેખનાર છો, તું કરનાર ભોગવનાર નથી, તું કરતા ભોગતા નથી, તું જ્ઞાતા દ્રષ્ટા છો અને આ તને 24 કલાક જાળવવાનું છે કે હું જે પણ જણાય છે એનાથી હું જુદો છું. કોઈ પણ ચીજને જાણવા માટે છે ને એની ને તમારી વચ્ચે ડિસ્ટન્સ જોઈએ. તમારે અરીસામાં તમારો ચહેરો જોવો હોય તો તમે એકદમ અરીસાની નજદીક જાઓ અને આમ ચહેરો અરીસાને ચિપકાવી દો તો તમે જોઈ શકો તમને? તમે એક રિઝનેબલ ડિસ્ટન્સ પર ઊભા રહ્યો તો તમને અરીસામાં તમારો ચહેરો દેખાય. તેવી રીતે જે પણ ચીજ જણાય એની સાથે તમારે રિઝનેબલ ડિસ્ટન્સ હોય તો જ જણાય. એ એક જાણનાર છે અને એક વસ્તુ જણાય છે. તો જાણનાર અને જણાયું એ બે વચ્ચે ડિસ્ટન્સ છે. તો એવી જ રીતે આ શરીર જણાય છે, અંદર રાગ જણાય છે, પુણ્ય પાપના ભાવ જણાય છે. તો એ જણાય છે કીધું એનો મતલબ થઈ ગયો કે એ મારાથી અલગ છે. તમે કીધું અરીસામાં તમારો ચહેરો દેખાય છે તો એનો મતલબ થઈ ગયો કે એ જે ચહેરો દેખાય છે એનાથી તમે અલગ છો, દૂર છો. અગર તમે એકદમ અરીસાથી ક્લોઝ થઈ જાઓ તો તમે જોઈ ન શકો. તો એવી રીતે જે બી તમારું જ્ઞેય બને એ તમારાથી અલગ હોય, ઓટોમેટિક અલગ થઈ ગયું. તમે કીધું કે હું જાણનાર છું તો જે કંઈ જણાઈ રહ્યું છે એ તમારાથી જુદું થઈ ગયું. અને એ જુદું થઈ ગયું એટલે પછી એની કોઈ ઇફેક્ટ તમને નથી. તમે કીધું હું જાણનાર છું ને એ ત્રિકાળ સ્વભાવ છે, જાણવું એ ત્રિકાળ સ્વભાવ છે. એમાં કોઈ પ્લસ નિગોદનો જીવ જે છે એ પણ જાણનાર છે પણ એ માનતો નથી કે હું જાણનાર છું. એવી રીતે અજ્ઞાની છે એ પણ જાણનાર જ છે. એ માને છે કે હું કરતા છું, એને કારણે કંઈ કરતા બની શકતો નથી. એનાથી કંઈ આત્માનું સ્વરૂપ બદલાઈ જતું નથી કે એ અજ્ઞાનીનો આત્મા એણે માન્યું કે હું કરતા છું એટલે એનો આત્મા બદલાઈ ગયો અને હવે કરવા લાગ્યો. ના, એનો આત્મા પણ અકર્તા જ છે, પણ એને મિથ્યાત્વમાં ઊંધી શ્રદ્ધા કરીને માનવું છે કે હું કરતા છું. તો પણ ઓલું વસ્તુ સ્વરૂપ તો બદલાતી જ નથી. પણ એને એની ઊંધી શ્રદ્ધાનું ફળ આવે છે કે એ માને છે કે હું
કરનાર છું, ભોગવનાર છું, તો એને ઊંધી શ્રદ્ધા જે છે એનું, એટલે આપણે સૌથી પહેલાં શ્રદ્ધા ઉપર જોર મૂકે છે કે પહેલાં તારી શ્રદ્ધા ચોખ્ખી કર, તારા સ્વરૂપનો નિર્ણય કર કે તું કોણ છે. પહેલાં એ પાક્કો નિર્ણય કરી લે કે હું કરનાર છું, ભોગવનાર છું, કે હું જાણનાર છું, જોનાર છું, દેખનાર છું, એમ નક્કી કરી લે. પછી ઘડીએ ઘડીએ એ નિર્ણય બદલાય નહીં. એ નિર્ણય એવો દ્રઢ હોવો જોઈએ. બસ એ નિર્ણય દ્રઢ થયો તો ધર્મની શરૂઆત થઈ. અને એ નિર્ણયને કન્ટિન્યુઅસ પોષણ આપતા રહેવું, એ સત્સંગ અને સત્સંગ કરાવનારનું એ કાર્ય છે કે તારો પહેલાં તો નિર્ણય કરાવવો કે તું જોનાર જાણનાર છે. અને એ એકવાર જોનાર જાણનાર બોલવાથી કે સાંભળવાથી નિર્ણય નથી થઈ જતો, એટલે ફરી ફરીને એને પોષણ આપવું અને એને દ્રઢ કરવું કે કાંઈ પણ થઈ જાય, મારાથી થઈ જાય, સામેવાળાથી થઈ જાય, પણ એ પણ જોનાર જાણનાર છે અને હું પણ જોનાર જાણનાર છું. કર્મ જેમ આપણે ઓલામાં આવ્યું કે બાહુબલી એમ જાણતા હતા કે ભરત સમ્યક દ્રષ્ટિ છે અને આ ચક્રના ફેંકનાર ભરત નથી. ચક્ર ગુસ્સો આવ્યો હતો એટલે કે ભરતે ચક્ર ફેંક્યું એક તરફ. ચારિત્ર ગુણમાં અસ્થિરતા છે તો એને દેખાય છે કે આ ભરતે ચક્ર ફેંક્યું તો એનો ગુસ્સો આવ્યો છે. અને શ્રદ્ધામાં માને છે કે ભરત ચક્ર ફેંકી ન શકે, ચક્ર એ જળની પર્યાય છે અને ભરત જે ચૈતન્ય છે, તો આ ભરત કેવી રીતે આ જળનું કાર્ય કરી શકે? તો આ જળનું કાર્ય એનાથી થયું છે. અને આ ભરતને રાગ આવ્યો ચક્ર ફેંકવું, એ રાગથી પણ ભરત જુદો છે એમ માને છે કે ભરતને ભરત જેમ મને અસ્થિરતાનો રાગ આવ્યો છે એમ એને અસ્થિરતાનો રાગ આવ્યો, એમાં એણે ચક્ર ફેંક્યું છે. પણ એ અસ્થિરતાના રાગથી ભરતનું જે સ્વરૂપ છે એ જુદું છે અને એમ ભરત પોતે જાણે છે. બાહુબલી એમ જાણે છે કે ભરત જાણે છે કે આ ચક્ર ફેંકવું એ તો ટોટલ જળની ક્રિયા છે, એ તો એનાથી તો હું ટોટલી જુદો છું. પણ આ ફેંકવાનો રાગ થયો એ આત્માની પર્યાયમાં થયો. ફરક શું છે? ચક્ર ફેંકવું એ જળની પર્યાય છે, એ તો ટોટલી આત્માથી જુદી છે. પણ રાગ છે એ એટલો જુદો નથી, આત્માથી સર્વથા જુદો નથી. કેમ કે આત્માના ચારિત્ર ગુણની પર્યાયમાં એ ઊંધો ભાવ થયો છે, એટલે થયો છે આત્માની પર્યાયમાં. પણ કારણ કે એ કાયમ ટકનારો ભાવ નથી, કારણ કે એ વિભાવ છે, સ્વભાવ નથી, એટલા માટે એ કહેવામાં આવે છે કે એ ભરતથી જુદો છે. તો પછી ભરત કોણ છે? તો કે એ રાગને જાણનારું જે જ્ઞાન છે એ, અને એ જ્ઞાન જે છે એના ત્રિકાળ જ્ઞાન સ્વભાવ સાથે જોડાયેલું છે. એ જે ત્રિકાળ જ્ઞાન સ્વભાવ છે એ ભરત છે. અને આ જ્ઞાનમાં રાગને જાણ્યો એ વ્યવહારનું કથન છે. તો હવે આટલું બધું છે અને છતાં અસ્થિરતાથી જે થઈ રહ્યું છે. ભરત ચક્ર ફેંકે છે, આને ગુસ્સો આવે છે, આ એને મારવા માટે આ મોટી ઉગામે છે, આ બધો ડ્રામા થઈ રહ્યો છે. એટલે ઓલા એમ કહે શાસ્ત્રમાં કે સમ્યક દ્રષ્ટિના જે ડ્રામા છે ને એ ડ્રામા જોઈને અજ્ઞાની ભટકી જાય કે એટલા બધા ડ્રામા છે. માને છે કે ભરતે ચક્ર ફેંક્યું નથી, ભરતે રાગ કર્યો નથી, અને પછી પ્રતિક્રિયા જ્યારે આપે છે તો એ એના પ્રત્યે જ આપે છે. અને પાછો કે એની કહે છે કે આ પ્રતિક્રિયાથી હું જુદો છું, હું જે પ્રતિક્રિયા આપું એનાથી હું જુદો છું, ઓલો જે પ્રતિક્રિયા કરે એનાથી જુદો છે. આ બધા છતાં ડ્રામા ચાલુ છે. તો કે એ સમ્યક દ્રષ્ટિનો ડ્રામા છે. તો એ જે મોલા રામ છે એ આ લક્ષ્મણ મરી ગયા પછી એના શરીરને લઈને ફર્યા 6 મહિના સુધી કે મારો ભાઈ મરી ન શકે, એટલો રાગ હતો કે એના ડેડ બોડીને લઈને ફર્યા. અને લિટરલી જે ગાંડ પણ કહી શકાય એવું કર્યું. માણસ મરી ગયો છે, ભાઈ મરી ગયો છે. આજે કોઈનો સગો ભાઈ બી મરે તો એ 1 દિવસ રડે, 2 દિવસ રડે, પણ સ્મશાનમાં એને બાળવાનો લઈ જાય એવું થોડું કરે કે ના ના આને રહેવા દઈશ. તો અને આ સમ્યક દ્રષ્ટિ છે. તો કે સમ્યક દ્રષ્ટિના ડ્રામામાં તું જતો નહીં અને એને જોઈશ ને તું કાંઈ ઊંધા નિર્ણય કરીશ ને તો તારા દર્શન મોહનીયની વૃદ્ધિ થઈ જશે. એક સમ્યક દ્રષ્ટિની અસ્થિરતાના રાગમાં એ જે કરતા હોય એ સમયે તમે એમ વિચારો કે અરે આ જ્ઞાની હશે, આવું કરે જ્ઞાની? આવું તો અજ્ઞાન દશામાં આપણે નથી કરતા, આવું તો અજ્ઞાન દશામાં આપણે નથી કરતા, તો આ જ્ઞાન દશામાં આવું કેવી રીતે કરે? આ તને એક ભાવ પસાર થયો ને એ તારા દર્શન મોહનીયની વૃદ્ધિ કરી નાખશે સીધી. કેમ કે તું જ્ઞાનીને અજ્ઞાનીમાં ખપાવે છે, એ તારો દર્શન મોહ થઈ ગયો. એટલે તો આ કૃપાળુ દેવ જેવા બિચારા દૂર દૂર ભાગે કે અમારા જે ચારિત્રનો ઉદય હશે એમાં અમે જે કાંઈ કરશું તો એને
જે પચાવી શકે એવી જ વ્યક્તિ મારી આજુબાજુ જોઈએ. અને એ જોવાથી એમ વિચારવા લાગે કે અરે આ જ્ઞાની હશે કે કોણ છે, તો કહે છે કે એમાં એને નજદીક જ ન રાખે, કેમ કે એને ખોટી એની ભવસ્થિતિ વધી જશે, એટલે એને નજદીક જ આવવા ન દે. ગણ્યા ગાંઠ્યા જે પરિપક્વ થયેલા પીઢ હોય અને એને ભરોસો હોય કે મારા ચારિત્રની અસ્થિરતાને કારણે હું કાંઈ કરીશ તો એને એ લોકો એનું મૂલ્યાંકન રોંગ વેમાં નહીં કરે. જે ખાતામાં નાખવાનું છે એ ખાતામાં જ નાખશે કે ચારિત્રની અસ્થિરતાનું છે, આ ચારિત્ર મોહ છે, દર્શન મોહ નથી. જ્યારે અજ્ઞાની એને સીધો દર્શન મોહમાં ખતવશે કે આવું કેમ કરે, આવું અજ્ઞાની જેવું વર્તન જ્ઞાની કેમ કરે. તો 6 મહિના સુધી લક્ષ્મણના લઈને ફર્યા કે મારો ભાઈ મરી ન શકે. તો કે આવું તો અજ્ઞાન દશાના ભાઈઓ હોય એનો 2 દિવસ રડે અને પછી શાંત થઈ જાય કે ભાઈ કે આની સામે શું ચાલે, મૃત્યુની સામે કોઈનું શું ચાલે. આટલો બોધ તો અજ્ઞાની નહીં હોય છે. તો સમ્યક દ્રષ્ટિને ન હોય આટલો બોધ કે મૃત્યુની સામે કોઈનું કાંઈ ન ચાલે, ક્રમબદ્ધ છે. આ બધું સમ્યક દર્શન કરતાં પહેલાં શાસ્ત્ર ઓલા કર્યા હશે, તેમાં બધા સિદ્ધાંત આવ્યા હશે કે નહીં આવ્યો હોય કે ભાઈ આયુષ્ય કોઈના હાથમાં નથી, ક્રમબદ્ધ કોઈના હાથમાં નથી. હા, તો કે એ બધું આવ્યું છે અને છતાં ચારિત્રમાં અસ્થિરતા ઉત્પન્ન થાય છે, અને એ થાય છે છતાં એનું સમ્યક દર્શન નથી જતું. એ અસ્થિરતાથી એનું સમ્યક દર્શન જરાય હલતું એ નથી, કેમ કે એની અંદર પોતાની અંદર ભેદ છે કે આ ચારિત્રમાં થઈ રહ્યું છે અને શ્રદ્ધા જાણે છે કે પોતાનું એકત્વ ક્યાં છે, એમાં એનું એકત્વ આવતું નથી. એટલે હા, પીડા તો હોય ને. ચારિત્ર રાગ થયો એટલે પીડા તો છે જ. અસ્થિરતાનો રાગ થયો ને, તો અસ્થિરતાનો રાગ થયો એટલે રાગની આકુળતા અને પીડા તો આવે જ. પણ એ પીડાથી પોતે હું જુદો છું એમ એને છે ત્યાં નિર્ણય કે આ પીડા જે છે એનાથી હું જુદો છું. આ જે હા, આ આકુળતા થાય છે એનાથી જુદો છું. આ શોક થાય છે મને ભાઈનો, એ થાય છે એને પણ એકનોલેજ કરે છે, થાય છે, અને એનાથી હું જુદો છું. એ શોક છે એ હું નથી એમ પણ જાણે છે. પણ એ લોકો પાસે દબાવવા માટેનું ઓલું વિલ પાવર નથી ને. અજ્ઞાની તો વિલ પાવરથી દબાવી દે કે હવે મારે આ કરવું ન શોભે, ચલો અહીંયા બધાની વચ્ચે આવું વર્તન સારું ન લાગે, એટલે એમ કરીને એ દબાવી દે તરત. અને અહીંયા આગળ વિલ પાવર કરતાં પણ કાંઈ છે જ નહીં. એટલે ચારિત્ર ગુણમાં જે કંઈ થાય એમાં શ્રદ્ધાગુણ ઇન્ટરફિયર ન કરે. એ તું જાણ, મને શું લેવા દેવા. હું શ્રદ્ધાગુણ પોતે પોતાનું જ્યાં છોડવો એકત્વ છે એને છોડે નહીં, અને એ ચારિત્ર ગુણને ઇન્ટરફિયર ન કરે કે તારે આમ કરવાનું ને આમ નહીં કરવાનું. તો એ તમે એને દબાવ્યું, તમે એમ કીધું ચારિત્ર ગુણમાં કે આમ નહીં કરવાનું, તો એ ત્યાં તમારો કસાઈ જે છે એ દબાશે. તો સમ્યક દ્રષ્ટિપાને દબાવવું એ કાંઈ ન હોય, અને જે કંઈ છે અંદરથી છે એ વ્યક્ત કરી દેવું હોય. તો એ જે રડે છે, કરે છે, ગાંઠપણ કરે છે, એ બધું એને નિર્જરા રૂપે જાય છે. એને કેમ કે એ કરવાનો ભાવ એના એકત્વ નથી, એને આ કરવા જેવું સાચું છે એમ પણ નથી, અને એટલે એને એ જે ભાવ અંદર પડેલો અજ્ઞાત મનમાં, એ ભાવ જે છે એ બહાર આવે છે અને એ નિર્જરા પામી જાય છે. એટલે એક ઓલું શાસ્ત્રમાં એક શ્લોક છે કે સમ્યક દર્શન માટે કે મત્તોપી ઉન્મત્તોપી બાધક નહીં સમ્યક દર્શન મેં. એટલે મત્તોપી એટલે કે દારૂ પી અને સમ્યક દ્રષ્ટિ નશો કરીને સૂઈ જાય 6 મહિના સુધી, તો પણ એનું સમ્યક દર્શન ન જાય. મત્તોપી ઉન્મત્તોપી, અને ઉન્મત્ત દશા એટલે આ રામને જે આવી ઉન્મત્ત દશા કહેવાય, એક પ્રકારનું ગાંઠપણ. એ ઉન્મત્ત દશા આવી જાય તો પણ એનું સમ્યક દર્શન ન જાય. અને આપણે જોઈએ કે આ તો આવું ઉન્મત્ત દશામાં આવું બધું કરે તો કે આ હોય જ નહીં. આ સમ્યક દર્શન આવા હોય, આપણને જાણે કે પાક્કો ખબર સમ્યક દર્શન કેવું હોય. આ જ્ઞાની છે કે અજ્ઞાની, એનું સર્ટિફિકેટ આપે અજ્ઞાની, પોતે અજ્ઞાની, અને જ્ઞાનીને સર્ટિફિકેટ આપે કે આવું વર્તન જ્ઞાની ન કરી શકે.
તો કે સૌથી પહેલાં તો આ માર્ગમાં આવે એ ચેતી જાય કે મારે આ, કેમ કે આમાં કંઈ પ્રોબ્લેમ છે, બેટરી જવા દે, એ ચાલવા દે જેટલું છે. તો બોલો, નશો કરી નાખે તો નશાથી પણ એનું સમ્યક દર્શન ન જાય, એ ચારિત્ર ગુણની અસ્થિરતામાં જાય. પણ એને અંદર, કેમ કે સમ્યક દર્શન થયું છે એટલે એને ભેદ જ્ઞાનની ધારા ચાલે છે. રાગની ધારા જુદી ને જ્ઞાનની ધારા જુદી. રાગની ધારામાં જે થવું એ થાય. આ જ્ઞાનની ધારા જે છે એનું એકત્વ, શ્રદ્ધા ગુણનું એકત્વ ત્યાં છે કે હું જાણનાર છું, હું બહારનો જાણનાર છું અને મારી અંદરના પરિણામો જે થઈ રહ્યા છે એનોય હું જાણનાર છું. એ પરિણામોને હું કરનારો નથી અને એ પરિણામોને હું ભોગવનારો પણ નથી. બસ એ થઈ રહ્યા છે. गुरुदेव वाक्य है, अज्ञानी सिर्फ शास्त्र को पढ़ता है परंतु ज्ञानी शास्त्र के माध्यम से अपने को पढ़ते हैं. अपने को पढ़ते એટલે પોતાના પરિણામને જાણે છે. એક એક પરિણામને બારીકાઈથી, સૂક્ષ્મતાથી જાણે છે. પોતાના રાગ દ્વેષ કસાય નહીં, એમાં કપટ નથી કરતો. પોતાની સાથે પોતાના ભાવનું કપટ નથી કરતો. ના ના, આવું હતું જ નહીં, તેવું હતું જ નહીં, જે હતું એ આ હતું, એમ પોતે નિષ્પક્ષપાતપણે પોતાના પરિણામનું અવલોકન કરે છે. તો શાસ્ત્ર ખાલી વાંચે તો એ પંડિત થઈ જાય. ખાલી શાસ્ત્રનો અભ્યાસ કરે પણ પોતાના પરિણામનો અભ્યાસ ન કરે તો એ શું થઈ જાય? પંડિત થઈ જાય. અને પંડિત થઈ જાય એટલે શાસ્ત્રનું જ્ઞાન તો આવી જાય પણ પોતે પોતાને જ ઓળખે નહીં, જાણે નહીં. પોતે પહેલાં પરિણામને જાણે તો એનો જ્ઞાનનો ઉપયોગ જે છે એ સૂક્ષ્મ થાય. પરિણામને જાણતા જાણતા એનો જ્ઞાનનો ઉપયોગ સૂક્ષ્મ થાય અને એને ભેદજ્ઞાન થાય કે આ પરિણામથી હું જુદો છું. જાણવાનું કાર્ય પણ થાય પરિણામનું અને એમાં એકત્વ ન થાય તો એ અંદર એક એક પ્રકારની એક્સરસાઇઝ ચાલે છે. જેમ બહારનું જાણવાનું છે અને એનાથી હું જુદો છું, એ બહારની એક્સરસાઇઝ છે. એમ અંદર પરિણામમાં જણાય છે અને એનાથી હું જુદો છું. એ એમ રાખ્યું હતું ત્યારે એ લોકોને આટલું બેજ્ઞાન જોયું, ભરત ચક્રવર્તી ને બાહુબલીને, કે ચક્ર ફેંકવું એનાથી હું જુદો, ચક્ર ફેંકવાનો રાગ થયો એનાથી હું જુદો. એ ચક્ર ફેંકાણું એ બહારની ઘટના હતી, એનાથી જુદા. અને ચક્ર ફેંકવાનો રાગ થયો તો એ જાણતા હતા અને પોતે એનાથી જુદો છું એમ માનતા હતા. એટલે એને એ ચીજનું ફળ નથી. તો કહે છે કે अज्ञानी सिर्फ शास्त्र को पढ़ता है परंतु ज्ञानी शास्त्र के माध्यम से अपने को पढ़ते हैं. શાસ્ત્ર તો એક બહાનું છે, માધ્યમ છે. એનો મેં કીધું શાસ્ત્ર વાંચવાની કળા છે. એક આંખ શાસ્ત્ર પર હોય અને એક આંખ પોતાના પરિણામ પર હોય. જેની બંને આંખ શાસ્ત્ર પર આવી જાય એ પંડિત થઈ જાય. કેમ? કેમ કે એણે સ્વલક્ષ ચૂકી અને શાસ્ત્ર વાંચે છે. અને જેની એક આંખ શાસ્ત્ર પર છે અને એક આંખ પોતાની પરિણામ પર છે કે અંદર શું ચાલે છે, અંદર શું ચાલે છે. આ વાંચું છું, વાંચવાનું રાખ્યું છે તો સામે, પણ અંદર શું ચાલે છે, આ જ સમયે શું ચાલે છે. જરૂરી નથી તમે પહેલાં તો દરેક વખતે શાસ્ત્ર સામે રાખ્યું હોય ને શાસ્ત્ર સાથે તમારું કનેક્શન ન હોય. જેમ છોકરાએ બુક આમ રાખી હોય મમ્મીના ડરથી, ભણે છે, ઓલી મમ્મી દૂરથી જુએ તો હા ભણે છે, ભણે છે તો આમ બુક આમ હાથમાં હોવાથી થોડી ભણાય છે. એનું કનેક્શન અંદર છે કે નહીં, તો કે
એ તમારું કનેક્શન ન હોય તો ન કનેક્શન હોય ત્યારે ખબર પડી જોઈએ કે અત્યારે શાસ્ત્ર મારી સામે છે ને કનેક્શન મારું બીજે છે. અત્યારે હું છું સત્સંગમાં અને મારું કનેક્શન બીજે છે. એને ખબર પડવી જોઈએ. એક હતા સારા વક્તા હતા, તો એને એકવાર કહે છે કે તમારું જે લેક્ચર હોય છે ને એમાં અમારું એટેન્શન નથી રહેતું, બીજે વયું જાય છે. તો એણે કીધું એટલે કે અમારું ઇનએટેન્શન થઈ જાય તમારા સત્સંગમાં. તો એણે કીધું બી એટેન્ટિવલી ઇનએટેન્ટિવ. તને ખબર પડે છે ને તારો ઉપયોગ બીજે ગયો, બસ એને જાણ કે મારો ઉપયોગ અહીંયા નથી, બીજે છે. તું તો જાણનાર જ છો ને, તું તો જાણનાર છો ને. તો એટલું જાણી લે કે અત્યારે હું બેઠો છું સત્સંગમાં અને મારો ઉપયોગ બીજે છે. બસ આટલું કાર્ય આટલો રહે તો તારું અહિત નથી થતું. કેમ કે તે જાણવાને છોડ્યું નથી, જાણનારું પદ જે છે એને નથી છોડ્યું. તો તને મારી પાસેથી ઉપયોગ મૂકીને કંઈ મળવાનું હતું એનું મહત્ત્વ નહોતું, તે જાણનારું પદ ન છોડ્યું એનું મહત્ત્વ છે. તો તને તારું અહીંયા ધ્યાન નથી તો એનું ધ્યાન રાખ કે હું અત્યારે અહીંયા મારું ધ્યાન નથી. તો આપણને એમ થાય છે, પણ આપણને એમ શું થાય કે અહીંયા મારે ઇન્ફોર્મેશન લેવાની હતી, ધ્યાન મારું ન રહ્યું એટલે મારો સત્સંગ મિસ થઈ ગયો. તારે અહીંયા સત્સંગમાં અપાતું તું એ મિસ થઈ ગયું એનું મહત્ત્વ નથી. તું જાણનારાનું જે પદ છે એ ચૂકી ગયો કે એમાં રહ્યો. અગર તારું એમ રહ્યું કે હું જાણનાર છું અને અત્યારે અહીંયા મારું બેઠો છું, અહીંયા જાણવા માટે પણ અહીંયા બેઠો છું અને છતાં મારું મન બીજે છે, તો તારું જાણવાનું કાર્ય ચાલી રહ્યું છે, તો તારા જ્ઞાનાવણ્ય કર્મ નથી બની રહ્યા. કેમ? જ્ઞાનાવણ્ય તારું તે જ્યાં સુધી તને જાણનારા રૂપે રાખ્યો ત્યાં સુધી જ્ઞાનાવણ્ય કર્મ નહીં આવે. અને અહીંયાથી માહિતી ભેગી કરી લઈશ તો એનાથી શું થશે? તારું ત્યાં આગળ પણ તારું એમ નહીં રહે કે આ માહિતી જે છે એને હું જાણનાર છું, આ બોલનાર છે એ જુદા છે, હું સાંભળનાર છે હું એ જુદો છું, વક્તા જુદા, શ્રોતા જુદા, અને વક્તા જાણનાર અને શ્રોતા જાણનાર એ ભાવ તારો ન જણવાનો તો તારે અત્યારે જ્ઞાનાવણ્ય કર્મ બને છે. વક્તા છે એ જાણનાર છે, શ્રોતા છે એ જાણનાર છે, એમ એને ભાવ જળવાવો જોઈએ. તો કહેવાય કે એનું જ્ઞાન સ્વરૂપ જે છે એનો જ્ઞાનનો ભાવ જળવાયો. તો શાસ્ત્ર કે માધ્યમ સે અપને કો પડતે, અપને કો એટલે પોતાના પરિણામને વાંચવા જોવા, એમાં શું શું ચાલે છે. કીધું ને મન જ્યારે ટોટલી ડિઝોલ્વ થાય એ પહેલાં તો બહુ બધી માયાચારી રચે. મનનો સર્વથા ડિઝોલ્વ થવાનું હોય એ પહેલાં તો જેમ આગ ઓલવાવાની હોય એ પહેલાં કેવો મમ ભડકો ઓર વધારે તેજ થાય. એમ મનને લાગે કે હવે મારી ડેથ છે તો એ તો બહુ બધી માયાચારી કરે. તો એ એક અને મનની સાથે તારું અજ્ઞાત મન રિલીઝ થશે, સબકોન્શિયસ રિલીઝ થશે, એમાંથી બધા વિચારને ભાવ રિલીઝ થશે. તો એ બધાને પર ચોકી પહેરો કોણ રાખશે? તો કે એ જ્ઞાનનું કામ છે. એમાં કચરો કેટલો છે અને કામનું કેટલું છે, એમાં કચરો કેટલો છે અને કામનું જે છે એમાંથી સાર નીકાળવાનો છે. એમાં તને જે ઘટનાઓ યાદ આવશે એમાંથી તારે શું સાર, એમાંથી બોધ ઉપદેશ શું ગ્રહણ કરવાનો છે. સમજો કે ઓલું ઘરમાં પાણીથી રૂમ ધોતા હતા અને તું જલ્દી જવા ગયો અને તું પડ્યો, તો આ એક ઘટના તારા મગજમાં સ્ટોર થઈ. તો હવે એમાંથી તારી અંદર કાંઈ સાર તો નીકળવો જોઈએ ને, કે હવે નેક્સ્ટ ટાઈમ જ્યારે એવું તારી સામે આવે તો તું તરત અટકી જા. તું કોઈના ઘરે ગયો હોય ને એણે સાબુનું પાણીથી રૂમ ધોતા હોય ને એમ કે આ બાજુથી વયા જાવ, તો કે ના હું અહીંયા ઊભો છું, હું અહીંયા બાજુમાં બેઠો છું, બાજુમાંથી એ નથી જોવું મારે. તો કહેવાય કે તે એ ઘટનામાંથી કંઈ ગ્રહણ કર્યું. તો જ્યારે સબકોન્શિયસ રિલીઝ થશે ત્યારે બધી જ પ્રકારના ચીજો રિલીઝ થશે. અમુક જેને કીધું ને કે આમાં આપણે મોબાઈલની અંદર જંક ફાઇલ થાય છે, ઓટોમેટિક રીકોમ્બિનેશન થઈ અને અમુક ફાઇલ્સ બની જાય, અને એ જંક ફાઇલ છે એ તમારે એને ડિલીટ કરવી પડે, નહીં તો તમારો સ્પેસ ખાય. તો એ જંક ફાઇલ અંદર જે છે એ એકબીજાના ન્યુરોન્સ અને એનું કોમ્બિનેશન થઈ અને એટલી બધી જંક ફાઇલ થતી હોય. તો એ જંક ફાઇલનો કચરો કેટલો છે અને ખરેખર કોઈ ઘટના જે છે એ બોધ ઉપદેશ જેમાંથી લેવાનું છે એ કેટલું છે, એ પહેલાં તો માઇન્ડ અલગ કરે કે આ કચરો જ છે, ખાલી આમાંથી કાંઈ લેવાનું નથી અને આમાંથી લેવાનું છે. અને એ લેવાનું છે તો શું લેવાનું છે, એમાંથી મારે શું ગ્રહણ કરવાનું છે, કે ભવિષ્યમાં એવી મિસ્ટેક, એવો દોષ પાછો ન થાય એના માટે મારે કઈ સાવધાની આ પર્ટિક્યુલરમાંથી
લેવાની છે. તો એ બધું એને પરિપક્વતા આવે પરિણામને જોતાં જોતાં, એટલે એનો જ્ઞાનનો ઉપયોગ એટલો સૂક્ષ્મ થતો જાય અને એ જે પરિણામને જોતાં જોતાં જ્ઞાનનો ઉપયોગ સૂક્ષ્મ થાય એ જે છે એ અચાનક અપરિણામીને પકડી લે છે કે આ જે પરિણામનું જે તાંડવ ચાલે છે અને એની પાછળ એક સ્ક્રીન છે, જે કીધું ને વ્હાઇટ પડદો છે, જે ટોટલી નિષ્ક્રિય છે. અહીંયા આખું સક્રિય પાર્ટને એટલું બારીકાઈથી જોવા લાગે ત્યારે અચાનક એને ખબર પડે છે કે કોઈક પાછળ જે છે એ ટોટલી નિષ્ક્રિય છે, એને અહીંયા ચાલે છે એની કોઈ ઇફેક્ટ જ નથી. અને જો મારું એકત્વ એની સાથે થઈ જાય તો આ અહીંયા શું ચાલે છે એ બધું ગૌણ થઈ જાય. મારું એકત્વ એ જે નિષ્ક્રિય પાર્ટ છે એની સાથે જો આવી જાય તો અહીંયા પરિણામમાં શું ચાલે છે એ બધું ગૌણ થઈ જાય. તો એ પરિણામને જોતાં જોતાં અપરિણામીનો અનુભવ થાય છે. પરિણામને જોવાનું કે એ જ્ઞાની ત્યારે એનો હેતુ એમ નથી કે જેમ ઓલી મમ્મી ઓલા છોકરાને બોલાવે ઉપર આ વાડીમાં રમતો હોય તો કે ઉપર આવ તો કે ઉપર આવીને એ ઘરમાં એના હાથ પગ ધોઈને બેસે એટલો હેતુ નથી. એનો હેતુ છે એ ભણવા બેસે. પણ એ જ્યારે બોલાવે ત્યારે એને કે પહેલાં તો ઉપર આવ એટલે કે જા હાથ પગ ધો પહેલાં. તો કંઈ હાથ પગ ધોવાનો ને ઉપર બોલાવવાનો એનો હેતુ નથી. એનો ફાઇનલ હેતુ છે કે એ ભણવા બેસે. એમ જ્ઞાનીઓ કહે છે કે તારા પરિણામને જો. કેમ કે એને પરથી કટ કરવો છે. એની દ્રષ્ટિ તો પર ઉપર છે. પહેલાં બહારના સંયોગો, પછી બહારના જે વ્યક્તિઓ છે, આની અંદર આ દોષ છે, આની અંદર આ છે, આણે આમ કર્યું, એમ બીજા ઉપર જ એની દ્રષ્ટિ છે અને પોતાના પર એની દ્રષ્ટિ જ નથી. તો એને બીજાના દોષ અને બીજાના પરિણામથી હટાવવો છે તો એને કહે છે તારા પરિણામ જો પહેલાં. પણ ત્યાં એનું ફાઇનલ ડેસ્ટિનેશન નથી કે આ પરિણામ જુએ એવો એનો હેતુ નથી. પરિણામને જોઈને શું મળશે? તો કે પરિણામને જોઈને અપરિણામી મળશે. પરિણામને જોતાં જે લોકોને અપરિણામી મળ્યો છે એને પરિણામને જોતાં જોતાં અપરિણામીનો ભેટો થઈ ગયો છે કે અરે આટલું બધું ચાલી રહ્યું છે પણ એની પાછળ તો જો, એની પાછળ તો એ તો ટોટલ શાંત, ટોટલ નિષ્ક્રિય, એને કાંઈ ફરક જ નથી પરિણામમાં શું ચાલે, પરમાં શું ચાલે, દુનિયામાં શું ચાલે, કાંઈ ફરક જ નથી એને. એવું શાંત તત્વ છે મારી અંદર. અને એ અપરિણામીમાં એકત્વ આવ્યું એટલે એ સમ્યક દર્શન. તો પરિણામનું જ્ઞાન હોય, પરિણામમાં એકત્વ આવ્યું તો મિથ્યાત્વ હજી ઊભું છે. પહેલાં એનું એકત્વ પરમાં હતું, અજીવ પર, બહારના સંયોગો, ઘર, દુકાન, મકાન, એ બધું એમાં એનું એકત્વ હતું. એમાંથી હટી અને એના આજુબાજુમાં જે એના રાગ સાથે જોડાયેલા લોકો છે, આ આવો છે, આ તેવો છે, આ બરાબર નથી, આમાં આમ છે, આને કારણે મને દુઃખ થાય છે, આને કારણે મને હર્ટ થાય છે, એમ એની દ્રષ્ટિ હતી. ત્યાંથી એને હટાવ્યો અને એને કીધું કે કોઈ હર્ટ તને કરતું નથી, તું અંદર જો, તારા કારણે તું હર્ટ છો, તારા કારણે તું દુઃખી છો. અગર એ હર્ટ કરે છે તો તે એના પર અપેક્ષા રાખી છે ને, રોંગ પર્સન પર તે અપેક્ષા રાખી છે ને, તો એને હર્ટ કર્યો એમ શું કામ કહે છે? મેં રોંગ પર્સન પર અપેક્ષા રાખી છે એમ કે ને, તો એનો ઈલાજ થઈ શકે. એ અપેક્ષા તારી પૂરી કરે એ તારા હાથમાં નથી, પણ હું એના પર અપેક્ષા જ ન રાખું એ મારા હાથમાં છે. તો એમ એને પરથી હટાવી અને પોતા પર લાવે છે, પોતાના પરિણામ પર લાવે છે. અને એ પોતાના પરિણામથી લાવે છે તો એને ખબર છે કે અનાયાસે એની દ્રષ્ટિ પાછળ પડી જશે. એની પરિણામની પાછળ જ અપરિણામી બેઠો છે, તો પરિણામને જોતાં જોતાં એની દ્રષ્ટિ અપરિણામી પર પડી જશે એવી ઉમ્મીદ છે. એને કોઈ કરાવી નથી શકતું, એની કોઈ વિધિ નથી, એની કોઈ કહે કે મને કેમ કરવો અનુભવ, એની શૈલી આપો, વિધિ આપો, તો કે એવી કોઈ વિધિ નથી. પરિણામને તું જોતો રહે, બારીકાઈથી પરિણામને જોતો રહે અને એ જોતાં જોતાં ઓલો એની પાછળ જ છે. જેમ તમે મૂવી જુઓ છો, સ્ક્રીન જુઓ છો, તો એ પડદો ક્યાં દૂર છે? તમે જે પિક્ચર જુઓ છો એ પિક્ચર જ છે અને ત્યાં જ એ પડદો છે ને. એ પિક્ચર ને પડદો જુદા થોડી છે. તો એમ કહે છે કે પરિણામને અપરિણામી જુદા જ નથી. પણ તું પરિણામમાં એટલો બધો રસથી, તલ્લીનતાથી થઈ જાય છે કે તને પાછળ જે નિષ્ક્રિય તત્વ છે એ સમજાતું જ નથી કે એક નિષ્ક્રિય તત્વ છે અને આ સક્રિય છે, એમ બે પાર્ટ છે. એ તારી દ્રષ્ટિ જ નથી જતી, કેમ કે તારા બધા જેમ પિક્ચર જોવામાં તમે તલ્લીન થઈ ગયા, ઓલો મારામારી કરે છે કે જે તમને કોઈ ગીત ગમે તેમાં તલ્લીન છો, તો તમે ત્યારે તમને ક્યાં બોધ રહે કે આ વ્હાઇટ પડદો છે પાછળ.
તો એવી રીતે પરિણામમાં એટલા બધા તલ્લીનતા થઈ જાય છે એને કે અપરિણામી દેખાતો નથી ને. જ્ઞાનીઓને પરિણામમાં રસ રુચિ નથી, પરિણામ જ્ઞાન કરવા પૂરતા છે અને એની રસ રુચિ બધા અપરિણામીમાં છે. તો એને અપરિણામીમાં એને જ્ઞાન પણ થાય છે, એની શ્રદ્ધા પણ થાય છે અને એમાં એકાગ્રતા પણ થાય છે અને એમાં બાય પ્રોડક્ટમાં પરિણામ જણાઈ જાય છે. શુદ્ધ સ્વભાવને ભૂલી ભગવાનની ભક્તિ કરનારની ભક્તિ પણ મિથ્યાત્વ જ છે. રોજ ભગવાનની પૂજા કરે, ભક્તિ કરે, પણ પોતાના સ્વભાવનો નિર્ણય નથી કર્યો કે હું આ જે પૂજા થાય છે એ જળની ક્રિયા છે, એનાથી તો હું જુદો છું. અંદર મને ભગવાનની પૂજા કરવાનો રાગ થાય છે, એ રાગ છે. ઓલું અજીવ તત્વ છે. શરીરની જે ક્રિયા છે એ અજીવ તત્વ છે અને અંદર ભગવાનની પૂજાનો જે રાગ થાય છે એ આશ્રવ છે. અને અજીવ અને આશ્રવ બંનેથી હું જુદો છું. આ ભાન સાથે જો પૂજા થાય તો એ પુણ્યાનુબંધી પુણ્યમાં કન્વર્ટ થઈ જાય. અને પણ અજ્ઞાની તો માને છે કે આજે મેં આમ હાથ ભગવાનને આમ ઓલા ચાંદલો કર્યો તો એ મેં કર્યો, આ હાથ મારા હાથે થયો, એમાં એનું પૂરું એકત્વ છે. અને એ કરવાનો મને ભાવ થયો, એમાં એનું એકત્વ છે. અજીવમાં એકત્વ છે, આશ્રવમાં એકત્વ છે. તો હવે એના આત્મા ક્યાંથી મળે? અને જ્ઞાની પણ પૂજા કરે છે પણ એને અજીવને સેપરેટ રાખે છે, એના એકાઉન્ટમાં નાખે છે. આશ્રવ તત્વ છે, રાગ થાય છે, એને અલગ રાખે છે અને પોતે જાણનાર છે એ જુદા રહે છે. આ આશ્રવ તત્વ જો મારો સ્વભાવ હોત તો સિદ્ધ ભગવાનને આશ્રવ હોત, તો અરિયન ભગવાનને આશ્રવ હોત. સિદ્ધ ભગવાનને કેમ કોઈ ભાવ નથી થતો? એમને શરીર જ નથી. તો તારો સ્વભાવ જો સિદ્ધ જેવો હોય એમ નક્કી થાય તો પહેલાં તો એ થઈ ગયું કે એ અશરીરી છે, તો આ શરીર જે છે એ મારો સ્વભાવ નથી. શરીરથી હું અલગ થઈ શકું છું, જેમ સિદ્ધ ભગવાન અલગ થયા એમ. અને અંદર જે રાગનું તત્વ થાય છે, રાગના ભાવ થાય છે, એવા ભાવ સિદ્ધ ભગવાનને કોઈ નથી. તો એનાથી પણ હું છૂટી શકું છું. કહે છે કે તારું કમ્પેરિઝન સિદ્ધ ભગવાન સાથે કરજે, કે જે સિદ્ધ ભગવાનમાં છે એ મારું અને જે સિદ્ધ ભગવાનને નથી એ મારું નહીં. તો કહેવાય કે તે મોક્ષનો સાચો નિર્ણય કર્યો. અને એ સિદ્ધ ભગવાન જે છે, આપણે કહીએ ને ઓલી ફાઇનલ આન્સર આપ્યો હોય, એક મોડેલ આન્સર હોય, એક ક્વેશ્ચન પેપર હોય ને એક મોડેલ આન્સર પેપર હોય. તો કે ભાઈ તારો તે હવે આન્સર લખ્યો તો કે હા, તો કે આની સાથે મેચ કર, આ મોડેલ આન્સર છે, આ મોડેલ આન્સર સાથે તારો આવવો જોઈએ, એક્ઝેક્ટ આન્સર એવો હોવો જોઈએ તારો. તો સિદ્ધ ભગવાન છે એ આ મોડેલ આન્સર છે. હજી આર્યન ભગવાનને કમ્પેર કરવા જાય તો એમાં કે એમને શરીર છે ને મારે શરીર છે, તો એ શરીર છે એ સ્વભાવ છે. તો કે ના, શરીર છે એ સ્વભાવ નથી. એમનું આયુષ્ય કર્મ જેટલું છે એટલું શરીર છે. કાયમ સ્વભાવ એને કહેવાય કે જે ત્રિકાળ ટકે, કોઈ કાળે જેનો નાશ ન થાય તો એને સ્વભાવ કહેવાય. તો એ આર્યન ભગવાનને તીર્થંકરને શરીર છે પણ એ તો એનું એક આયુષ્ય છે ને, એ આયુષ્ય પછી તો એમનું એ શરીર વયું જવાનું છે. એટલે એની સાથે એ રીતે કમ્પેર ન થઈ શકે. છે એમને પણ કેવળ જ્ઞાન. તીર્થંકર ભગવાન છે એમને પણ છે કેવળ જ્ઞાન અને સિદ્ધ ભગવાન છે એમને પણ છે કેવળ જ્ઞાન. પણ તીર્થંકર સાથે જો કમ્પેર કરવા જાય તો કે એમને શરીર છે ને, તો પછી મને શરીર છે એ મારો સ્વભાવ હોય, એમને શરીર છે એમનો સ્વભાવ, તો કે એમાં ગોટાળો થઈ જાય. એટલે કીધું કે કમ્પેર કરવી હોય તો સિદ્ધ ભગવાન સાથે કરજે, કે જે સિદ્ધ ભગવાનને જે છે એ મને છે અને સિદ્ધ ભગવાનને જે નથી એ મારું, એને હું ટાળી શકું છું. અત્યારે છે તો પણ એને હું નક્કી કરું સ્વભાવમાં કે આ શરીર એ મારું સ્વભાવ નથી, હું અશરીર તત્વ છું, એમ નક્કી કરી શકું ને હું સિદ્ધ ભગવાનને જોઈને. તો કે એમ નક્કી જેટલા સિદ્ધ થયા એટલા બી શરીર, એટલા પહેલાં શરીર સહિત જ હતા ને. તો શરીર સહિત હતા ત્યારે જ એણે નિર્ણય કર્યો કે હું અશરીરી છું. જ્યારે શરીર સહિત હતા ત્યારે એમણે આગળના સિદ્ધોને જોઈને નક્કી કર્યું કે હું અશરીરી તત્વ છું અને જે રાગ થાય છે એનાથી પણ હું જુદો છું. તો એમ નક્કી તું અત્યારે કર. તારા નિર્ણયનો જે થાંભલો છે એ બરાબર દ્રઢ નાખ કે શરીર કેટલાય બદલું પણ હું અશરીરી તત્વ છું અને રાગ કેટલાય બી થાય હું આશ્રવથી જુદો છું. આ શરીર છે, આ મને રાગ થયો, એને જાણે છે કોણ? આ મને ક્રોધનો ભાવ આવ્યો, આ ભગવાનની પૂજાનો ભાવ આવ્યો, મને આના પ્રત્યે તિરસ્કાર આવ્યો, આના પ્રત્યે દ્વેષ થયો, આ જ્ઞાનની મોજૂદગી વગર આ જાણત કોણ?
તો જ્યારે તું કહે છે કે મને રાગ થયો, ત્યારે જ તારે સ્વીકારવું પડે કે જ્ઞાન તારી અંદર મોજૂદ છે. જ્યારે તે કીધું કે મને શરીર છે અને મને રાગ થયો, તો રાગ થયો એમ જાણનારું કોણ, કયું તત્વ છે? રાગ તો પોતે જાણતો નથી. રાગ તો ની અંદર કંઈ ઓલું જ્ઞાન સ્વ પર પ્રકાશક કાંઈ નથી, તો અંધારું છે. તો આ રાગ થયો એમ જેવું તું બોલે છે, એટલે તે તારા જ્ઞાન ત્યાં મોજૂદ છે એમ ઇનડાયરેક્ટલી સ્વીકાર્યું. હવે જ્ઞાનીઓ કહે છે કે આ રાગ થયો ને, પણ એને જ્ઞાનીઓ એ રાગને ઇગ્નોર કરે છે કે આ જ્ઞાનમાં જ્ઞાન હતું તો રાગ જણાણો ને, જ્ઞાન હતું તો રાગ જણાનો ને, તો આ જ્ઞાનને વળગે છે કે આ જ્ઞાન મારું. આ રાગ તો થયો એ તો જણાણું, પછી તો જણાઈને બદલાઈ ગયો, રાગ વયો ગયો, તો એ જ્ઞાને બતાવ્યું કે હવે રાગ નથી. હવે ઓલા પ્રત્યે પેલા રાગ હતો, હવે એના પ્રત્યે રાગ નથી, તો એ નથી તો શું જ્ઞાન મરી ગયું? કોઈના પ્રત્યે રાગ હતો, હા, આ બે ઓલા લવમાં પડ્યા હોય ટીનેજર ને એને લવ હતો, બરાબર, તો એનું જ્ઞાન જાણતું હતું કે એને લવ છે, અને હવે લવ કોઈ કારણસર પૂરો થઈ ગયો, તો જ્ઞાને બતાવ્યું કે હવે લવ પૂરો થઈ ગયો છે, મને નથી. તો પણ એ જ્ઞાન તો મોજૂદ જ છે ને, જ્ઞાન મરી ગયું છોડી છે. તો ક્રોધ હતો એને પણ જ્ઞાન જાણે છે, અને ક્રોધ વયો ગયો ને નથી ક્રોધ એને પણ જ્ઞાન જાણે છે. પણ અજ્ઞાનીનું એકત્વ કસાઈમાં છે, અને જ્ઞાની કહે છે કે અમારે જ્ઞાનને એન્ટરટેન કરવું છે, એ જ્ઞાન અમારું. અને અજ્ઞાની કહે છે કે આ કસાઈ થયો મને, એ કસાય અમારો. બંનેની અંદર એક જ ઘટના બને છે કે અજ્ઞાનીને પણ કસાય થાય અને સમ્યક દ્રષ્ટિને પણ કસાય થાય. અને અજ્ઞાનીને પણ કસાઈને જાણનારું જ્ઞાન મોજૂદ છે, સમ્યક દ્રષ્ટિને કસાય થાય એને પણ જાણનારું જ્ઞાન મોજૂદ છે. આ સમ્યક દ્રષ્ટિ કહે છે કે આ જ્ઞાન મારું, કસાય મારો નહીં. અને અજ્ઞાની જ્ઞાન સામે તો જોતો જ નથી. અને કસાય થયો કેમ, કોણે જાણ્યો? તો કે એ નથી ખબર, કસાય થયો, કસાય મને થયો. પણ જ્ઞાન હતું તો જણાણું, એના પર એનું વજન નથી આવતું. બસ આટલો જ ફરક છે અજ્ઞાની ને જ્ઞાનીમાં. જ્ઞાની હર સમયે જ્ઞાનને જ સ્વીકારે છે અને રાગને ઇગ્નોર કરે છે. થાય છે તો કે થાય છે ને, અમે એના પ્રત્યે દ્રષ્ટિ નથી આપતા, અમે એનો મહિમા નથી કરતા. અમે મહિમા જ્ઞાનનો કરીએ છીએ, એટલે અલ્ટિમેટલી રાગ જે છે એ ટળી જાય છે. અને અજ્ઞાની જે છે એ રાગનો મહિમા કરે છે, રાગ થાય છે, રાગ થાય છે, રાગ થાય છે. અને જ્ઞાનને ઇગ્નોર કરે છે, એટલે એનું જ્ઞાન દિવસે દિવસે નબળું થતું જાય છે. અને રાગ પ્રત્યે દ્રષ્ટિ નાખે છે, રાગ થાય છે, રાગ થાય, એટલે એને ફ્યુઅલ રાગને મળે છે, એના રાગને ફ્યુઅલ મળે છે. અને જ્ઞાનને ફ્યુઅલ નથી મળતું, એટલે એના અંદર રાગ જે છે એ રાગના સંસ્કાર પડે છે અને જ્ઞાનીને જ્ઞાનના સંસ્કાર પડે છે. તો કે જે શુદ્ધ સ્વભાવને ભૂલી ભગવાનની ભક્તિ કરનારની ભક્તિ પણ મિથ્યાત્વ જ છે. ગુરુદેવ પાસે સોનગઢમાં એકવાર આવેલા અગાસથી કોઈ ભાઈ, અને એણે જોયું કે અહીંયા તો રૂટીનમાં તો 3 ટાઈમ સત્સંગ છે, અને ભક્તિ તો કંઈક નાની મોટી થઈ તો થઈ એકાદ કલાક, પણ એના પર જોર વજન નથી. તો એ ગુરુદેવ પાસે જઈને કહે છે કે તમારે તો આ કેવું રૂટીન છે, અહીંયા ભક્તિને તો કંઈ પ્રાધાન્યતા જ નથી, મુખ્યતા જ નથી. તો અમારે તો ત્યાં સવાર બપોર સાંજ રાત ભક્તિ જ હોય. તો ગુરુદેવ કહે છે હા ભાઈ, મને ખબર છે તારી ભક્તિ શું છે અને તને ક્યાં લઈ જશે. હવે કેમ કીધું આમ ગુરુદેવે? કેમ કે શુદ્ધ સ્વભાવનો નિર્ણય કર્યા વગરની ભક્તિ છે. શુભ ભાવ પર વજન આપીને ભક્તિ કરે છે કે શુભ ભાવથી હું મોક્ષે વયો જઈશ. તો કે શુભ ભાવથી મોક્ષે નહીં વયો જા, શુદ્ધ સ્વભાવની પહેલાં સ્થાપના કર કે હું શુદ્ધ સ્વભાવી છું, અને જાણવું દેખવું એ શુભ ભાવ થયો. અશુભ ભાવ ને શુભ ભાવમાં ડિફરન્સિએશન કોણ કરે છે? હા, આ ભાવ અશુભ થયો અને આ ભાવ મને શુભ થયો, એ ડિફરન્સિએટ કોણ કરે છે? તો કે એ જ્ઞાન કરે છે કે આ મને શુભ ભાવ થયો. અને આમ તો ડિફરન્શિએટ કરનારું જ્ઞાન છે, તો જ્ઞાનને પકડને, તો એ ઓલો શુભ ભાવને પકડે છે. તો શુભ ભાવને પકડે છે તો કોઈ શુભ ભાવ એવો નથી કે જે અશુભમાં કન્વર્ટ ન થાય. જો શુભ ભાવને પકડે તો એ શુભ ભાવ રાગમાંથી દ્વેષ આવે ને દ્વેષમાંથી રાગ આવે. આ રાવણને સીતાનો જો આટલો દ્વેષ હતો, આટલું ઓલું થયું. હવે આગળ ઉપર જુઓ, રાવણ ઓલા તીર્થંકર થશે ને એના પુત્ર થશે, સીતાના પુત્ર, આવું બધું બધા શુભ ઋણાનું બંધમાં આવે છે. હવે આગળ ઉપર બધું રાવણ તીર્થંકર થશે, સીતા એના ગણધર થશે. અશુભ દ્વેષ હતો અહીંયા ટોટલ, અને એમાંથી એ દ્વેષમાંથી પાછો ત્યાં રાગ થશે. તો કે એ રાગ ને દ્વેષનું પેન્ડ્યુલમ છે, અને શુદ્ધ સ્વભાવ એટલે વચ્ચે તું અટકી ગયો.
બસ હવે તારું મનનું પેન્ડ્યુલમ જ્યાં સુધી છે એ અશુભમાંથી શુભમાં જશે, શુભમાંથી અશુભમાં જશે. તમને 10 વર્ષ પહેલાં જે વસ્તુ ભાવતી હતી, ગમતી હતી, એ 10 વર્ષ પછી હવે તમને કોઈ મળ્યા હોય ને જાણતા ન હોય તો કે ના, એ કહેવાય તો મને એ જરાય નથી ગમતું. હા, તો એ બદલાતી ચીજ છે. શુભ ભાવ અશુભ ભાવ એ બદલાતી ને શુદ્ધ સ્વભાવ છે એ બદલાતી ચીજ નથી. એટલે એને સમભાવ નામ આપ્યું કે સમભાવ. આપણે સમભાવ એટલે એમ સમજીએ કે આપણે ગુસ્સો ન કરવો, સહન કરી લેવું એટલે સમભાવ ના. સમ એટલે એક સરખો, અને સમભાવ એટલે એક સરખા ભાવમાં રહેવું. આપણે એમ કે ઉપદેશમાં બી જ્યારે કે સમભાવમાં રહેવું ત્યારે જ્ઞાની એમ કહે છે કે એક સરખા ભાવમાં રહેજે. ઓલા ભાવ એમ નહીં કે મારે સહન કરવાનું છે, એ સંભાવમાં નહીં, એ વ્યવહારિક સંભાવ છે. એ શું કહેવાય, એ મંદ કસાય છે. સહન કરવું અને ગુસ્સો ન કરવો એમ કરીને કરવું એ મંદ કસાય છે. પણ અહીંયા સમભાવમાં રહેવું એટલે જ્ઞાન ભાવમાં રહેતું, એ એક સરખો ભાવ છે. જાણવું જાણવું જાણવું, જાણવાનું ન જાણવું થઈ જ ન શકે. તો ભક્તિ જે છે એ ખોટી વસ્તુ નથી, પણ ભેદ જ્ઞાન સહિતની ભક્તિ હોવી જોઈએ. ભેદ જ્ઞાનના સંસ્કાર પહેલાં આપવા જોઈએ, પછી ભક્તિ આપવી જોઈએ. તું શુભ ભાવથી જુદો છે એમ પહેલાં એને આપવું જોઈએ, ને પછી શુભ ભાવ આપવાનો ન હોય, એની અંદર સહજતાથી આવે. શુદ્ધ સ્વભાવમાં સ્થિર ન થઈ શકે એને સહજતાથી શુભ ભાવ દેવગુરુ શાસ્ત્ર પ્રત્યે આવે. એ આવે એ વ્યવહાર છે, પણ આવે એટલે રાખવા જેવો છે એમ પણ નથી. કોઈ એમ માને ન જ આવવો જોઈએ તો એમ પણ નથી ગુરુદેવ કે, અને આવે એટલે રાખવા જેવો છે એમ પણ નથી. નિશ્ચયાભાસી એમ કે દેવગુરુ શાસ્ત્રનો રાગ આવે જ શું કામ, અમે સીધા જ શુક્લ ધ્યાનમાં ન વયા જઈએ. આ વચ્ચે ડખો દેવગુરુ શાસ્ત્રનો શું કામ કરીએ? દેવગુરુ શાસ્ત્ર પોતે જ કહે છે કે અમારો રાગ તને મોક્ષમાં અંતરાય છે, તો પોતે જ કહે છે તો આપણે સીધી છલાંગ ન મારીએ શુક્લ ધ્યાનમાં, ધર્મ ધ્યાનનું સ્ટેપ જ કાઢી નાખીએ. તો કે એ નિશ્ચયાભાસી છે. જો એમ કહે કે દેવગુરુ શાસ્ત્રનો રાગ આવવો જ ન જોઈએ અને આવે છે માટે રાખવા જેવો છે એમ કહે તો એ વ્યવહારાભાસી. આવે છે એટલે સારો છે અને રાખવા જેવો છે એમ કે, એમ શ્રદ્ધામાં રાખે તો વ્યવહારાભાસી, અને આવવો જ ન જોઈએ એમ કહે તો નિશ્ચયાભાસી. પોતાના માઇનસ પોઈન્ટની પોતાને ખબર હોવી એ પોતાનો પ્લસ પોઈન્ટ છે. આ તો બધા વ્યવહારિક વાક્યો છે, પણ સમજો હોય તો કામ લાગશે. ઓલા એક વ્યક્તિને ખબર હોય કે ભાઈ મારું મેથ્સ વીક છે, તો મારે વર્ષના સ્ટાર્ટિંગ પોઈન્ટથી જ મહેનત કરવી પડશે. એને 9th સુધી ખબર છે કે એનું મેથ્સ વીક છે, અને હવે 10thમાં આવ્યો છે, અને એનો માઇનસ પોઈન્ટ એને ખબર છે કે મેથ્સમાં મને જલ્દીથી ગ્રાસ્પ નથી થતું, અને એ મારો માઇનસ પોઈન્ટ છે. તો એ પહેલા દિવસથી મહેનત કરવા લાગશે ને, એનો માઇનસ પોઈન્ટ જાણતો હશે તો. એટલે કે છે પોતાના માઇનસ પોઈન્ટની પોતાને ખબર હોવી એ પોતાનો પ્લસ પોઈન્ટ છે. આત્માના આશ્રયે ઉત્પન્ન થયેલા સંતોષથી અઢળક નવું પુણ્ય સંચિત થાય છે. આપણે કહે છે સંતોષ, પણ એ સંતોષ જે છે એ બે પ્રકારે છે. એક જે છે એ મંદ કસાઈનો સંતોષ છે, અને બીજો જે છે એ આત્માના આશ્રય કર્યો છે એટલે એની રિક્વાયરમેન્ટ્સ ઘટતી જાય. જ્યારે નિર્ણય જ કર્યો છે કે હું શુદ્ધ સ્વભાવી આત્મા છું, તો એની શરીરની શારીરિક, માનસિક, આર્થિક બધી રિક્વાયરમેન્ટ ઘટતી જાય, અને એને અંદર ચાલશે, ફાવશે, આ બધું આવી જાય. હા, આ ચાલશે તો કાં ચાલશે, આ ફાવશે તો કાં ફાવશે. તો એની અંદર એનો કારણ કે એને આત્માને અંદરથી પકડ્યો છે એટલે એમાંથી એ ચીજ આવે છે. અને બીજી એક વ્યક્તિએ શીખેલી છે કે આપણે ચાલશે, ફાવશે એમ રાખવાનું. તો એને એક સમજો કે આપણે ગયા અને એક રૂમ કે એસી વાળો છે ને એક રૂમ એસી વાળો છે, તો આ મન કસાયવાળી વ્યક્તિ કહેશે ના ના મને ચાલશે એસી વગરનો રૂમ.
અને આત્માના આશ્રય જે છે એ કહે છે શું એસી ને શું નોન એસી. ઓલા ગુરુદેવ કહે છે ભાઈ તું 7મી નરકમાં એ રખડ્યો, એક પેર નરકમાં રાખ્યો છે ને, ત્યાં કેટલા તાપ સહન કર્યા તે, અને અહીંયા તને નોર્મલ ટેમ્પરેચરમાં છે કે એસી ન હોય તો તને એટલું મોટું દુઃખ થઈ જશે. તો કહેશે કે નથી ભાઈ એસી નથી, એસી વગરનું ચાલશે મને. તો એ આવશે, આત્માનો આશ્રય છે એટલે આવશે કે મારે એની રિક્વાયરમેન્ટ જ સહજ, એને એની અંદર કોઈ દમન નહીં થાય. અને ઓલો જે મન કસાય જે કરે છે એની અંદર દમન થશે, એની અંદર એસીને ભોગવવાનો ભાવ જે છે ને એ અંદર જમા થતો જશે. એ અત્યારે લેટ ગો કરે છે કે એસી ના ના મને એસી વગર ચાલશે તમે લ્યો, પણ એની અંદર એસીને ન ભોગવાનું ને એટલે એની અંદર એ દમન થયું છે. એ એને ભવિષ્યમાં એ વિસ્ફોટ સાથે નીકળશે. જ્યારે આત્માનો આશ્રય છે ત્યાં આગળ એમ નથી, એ પોતે ખરેખર જ એ પોતાની એની રિક્વાયરમેન્ટ ઘટી ગઈ છે. ત્યાં આગળ કોઈ સપ્રેશન નથી. તો એ જે સંતોષનો ભાવ છે એ પાછું અઢળક પુણ્ય બનાવે કે આત્માના આશ્રય કે છે ને ભાઈ મને બટલું ઘણું છે, ભાઈ મને એટલે આનાથી વધારે જોતું નથી. એ જે સંતોષ છે એ એને ઓર વધારે ભવિષ્યમાં આપશે, ઓર વધારે આપશે. ત્યારે એ કહે છે કે મારી તો આ રિક્વાયરમેન્ટ જ નહોતી. આજે એણે એસી જવા દીધું ને ભવિષ્યમાં કે એને એસીવાળા રૂમો મળશે, બધા 5 સ્ટાર હોટલમાં ને ઊંચે બધી ચીજ દેવલોકમાં જશે, એવા સુખ મળશે. અહીંયા એસી જતું કર્યું છે ને ત્યાં દેવલોકના સુખ મળશે. તો ત્યાં એ કહેશે ભાઈ આ જે સુખ છે ભૌતિક સુખ, પૌદ્ગલિક સુખ છે એ મારું સ્વરૂપ જ નથી. મારો આ સુખ જે છે એ તો આત્માના આશ્રયવાળું, એ તો અતિન્દ્રિય આનંદનું સુખ છે. આ જે સુખ છે ભૌતિકવાળું એ મારો સ્વભાવ થોડી છે. તો એની અંદર એને મળશે વધારે. અહીંયા એસી જતું કર્યું છે આત્માના આશ્રય, પણ ત્યાં એને દેવલોકના સુખ મળશે. ત્યાં દેવલોકના સુખ મળશે તો ત્યાં આગળ એને તરત એ જ્ઞાન આવશે કે આ મારું ક્યાં સ્વરૂપ છે. આ પૌદ્ગલિક સુખ થોડી મારો આત્માનો સ્વભાવ છે. મારા આત્માનો સ્વભાવ સુખ કહે છે પણ એ અતિન્દ્રિય આનંદનું સુખ છે. એક સમયમાં 3 ઘટના એક સાથે થાય છે. જૂના કર્મોનો ઉદય, એનું નિમિત્ત પામીને જીવમાં થતા મોહરાગ દ્વેષ, અને એનું નિમિત્ત પામીને બંધાતા નવા કર્મો. અનાદિકાળથી આ રીતે ભવબ્રહ્માંડ ચાલી રહ્યું છે. જૂના કર્મો જે છે એ દ્રવ્ય કર્મનો ઉદય થાય છે. હવે જેવો ઉદય થાય છે એટલે એ કાંઈને ને કાંઈ સંયોગ નિર્માણ કરે છે, અને એ સંયોગ પ્રત્યે આપણું લક્ષ જાય છે અને રાગદ્વેષ થાય છે. એ જે રાગદ્વેષ થયા એ ભાવકર્મ છે, અને એ જે ભાવકર્મ છે એ ફરી પાછા નવા કર્મના પરમાણુને એટ્રેક્ટ કરશે. તો આ જે સાયકલ છે એ સાયકલ એને અનાદિકાળથી ચાલુ છે કે જૂના કર્મોનો ઉદય થાય, એનું લક્ષ, અને એના કારણે અમુક એ કર્મોનો ઉદય આપણે એક્ઝેક્ટલી તો જોઈ નથી શકતા. એ જે 8 કર્મો છે, અસાતા વેદન્ય કર્મનો ઉદય થયો તો એ તો આપણને નથી દેખાતો, પણ એને કારણે જે સંજોગ બન્યો કે આપણો પગ લપસ્યો, કે આપણા રિક્ષાવાળાએ આપણા પગ પરથી રિક્ષા ચલાવી દીધી, તો એ કામ કરે એ નો કર્મ થયું. તો અસાતા વેદન્યનો ઉદય થાય એટલે એ નો કર્મને સોંપે કે ભાઈ આવા પ્રકારનો ઉદય છે, આમને ફ્રેક્ચર કરવાનું છે, તો તું કાંઈક એવું આ પ્રકારનું સંયોગ નિર્માણ કર. એટલે એ કહેશે કે ઠીક છે ભાઈ આ રિક્ષાવાળો છે એ બરાબર આના પગ પરથી જાય એડજસ્ટમેન્ટ કરું છું. એટલે એ જેવું થાય એટલે આપણે કોને ગાળો આપીએ? રિક્ષાવાળાને ગાળો આપીએ. એટલે રિક્ષાવાળાને એ ગાળો આપી એટલે એ તમે નિમિત્તને ગાળો આપી. તમારા અસાતા વેદન્યનો ઉદય ન હોય તો તમને કોઈ રિક્ષા ટચ ન કરી શકે. તો એ નિમિત્તને ગાળો આપી. ભગવાન આવ્યું આ છે કે ઓલો ચોરી કરીને જેલમાં ગયો ને હવે જેલરને ગાળો આપે કે તો આવી બધી મારી રૂમ આવી છે, મારી રૂમ તેવી છે, મારી રૂમમાં પંખો નથી. તો શું થાય? તું ચોરી કરીને જેલમાં ગયો છે અને હવે સજા ભોગવતી વખતે નવા કર્મો બનાવે, તો ઓલો જેલર એને કે એને વધારે પડે ને તકલીફ. તો એવી રીતે છે, આપણને જે કર્મ આવે છે એ આપણી પૂર્વ ગુનાના સજા રૂપે આવે છે. પૂર્વમાં જે ગુનો કરેલો એના સજા રૂપે એ આવ્યું છે. હવે એ ભોગવતી વખતે જો આપણે નવું કર્મ કે નવું બનાવીએ તો એના જ જેવું છે કે ચોરી કરીને પોલીસ પકડવા આવી ત્યારે પોલીસની સાથે આપણે ગાળો આપવા લાગ્યો પોલીસને, તો પોલીસ એને વધારે ફટકારશે. તો એમ કહે છે કે
તો સમ્યક દ્રષ્ટિ છે એ નિમિત્તને પહેલાં નિર્દોષ જોવાનું ચાલુ કરે. નિમિત્તને નિર્દોષ જુઓ. દુઃખ આપનાર નિમિત્ત છે એને નિર્દોષ જોવું, એ જોવાનું ચાલુ કરે ત્યારે એને સમ્યક દર્શન તરફ આગળ વધો. આપણા કર્મોની નિર્જરા કરાવે છે. ઓલા જેલમાં આ વકીલ જે છે બેલ ન આપે, આ આર્યન ખાનને બેલ ન આપે તો હવે એ જજને ગાળો આપે તો શું થાય? તો એ તો ત્યાં નિમિત્ત છે. તારું અસાતાવેદન્ય છે એટલા પ્રમાણેનું એ ચાલશે. તો નિમિત્તને નિર્દોષ જોવા લાગે એટલે એને નવા કર્મો અટકી જાય અને એની સાચી સમજણ બની ને. સમ્યક દર્શન એટલે શું? સમ્યક દર્શન એટલે સાચી સમજણમાં આવ્યો હોય, જે એનું જ્ઞાન જે છે એ સમ્યક થઈ ગયું. સમ્યક જ્ઞાનનો અર્થ શું? કે જે નવા કર્મો બનાવતા રોકી શકે એનું નામ સમ્યક જ્ઞાન. જ્ઞાન સમ્યક ક્યારે કહેવાય? કે હવે એ નવા કર્મોને આવવા ન દે. વોચમેન રાખ્યો બહાર તો કામનો શું? ચોરને અંદર આવવા દે તો કામનો શું એ વોચમેન? તો એવી રીતે જ્ઞાન સમ્યક થયું ક્યારે કહેવાય? કે હવે નવા કર્મોને આવતા અટકાવે. કે ભાઈ આ આત્માનું હિત કરનારા કર્મો છે અને હું આત્માનું હિત કરનારું છું. જ્ઞાન જે છે એ આત્માનું હિત કરનાર છે અને કર્મો જે છે એ આત્માનું હિત કરનાર છે. તો એ કર્મોને આવતા રોકે તો એને કહેવાય કે જ્ઞાન સમ્યક થયું. તો આ વિશેષ સર્કલ જે છે એને તોડવી પડે. કે ઉદય આવ્યો જૂના કર્મનો, તરત આપણે પ્રતિક્રિયા કરી અંદરથી અને એ પ્રતિક્રિયા રૂપે નવા કર્મો પાછા બંધાડો. તો ભગવાન કહે છે કે કર્મનો ઉદય આવશે એ તારા હાથમાં નથી, પણ અંદરથી તારે ભાવ કર્મ જે છે એ એની તારા પર સત્તા છે કે એના પ્રત્યે તારે લક્ષ આપવું. એ કર્મ જનિત જે સંયોગો છે એના પ્રત્યે લક્ષ આપવું કે તારે તારા આત્મા પ્રત્યે લક્ષ આપવું. આત્મા પ્રત્યે લક્ષ આપશે તો અહીંયા આગળ આ કર્મ જે છે એ નિર્જરા પામશે, નવા કર્મો આવશે નહીં અને જૂના કર્મો ખરી જશે. તમને રિક્ષામાં કે પેરમાં ફ્રેક્ચર થયું અને એક પર્ટિક્યુલર વ્યક્તિ થયું, સમ કામવાળીએ સાબુનું પાણી છે ને એ બરાબર ફટ્ટો નહોતો માર્યો, સાબુનું પાણી રહી ગયું હતું અને એમાં તમારો પગ લપસ્યો અને ફ્રેક્ચર થયું હતું. હવે કામવાળીને તમે ઠપકારો, ગાળ આપો, એને નોકરીમાંથી કાઢી મૂકો તો તમારું કર્મની નિર્જરા અટકી જશે. વ્યવહારમાં જે કહેવું પડે કે બોલવું પડે એ અલગ વસ્તુ છે, પણ શ્રદ્ધાથી એ ચીજને માનવી કે આને કારણે હું પડ્યો કે આને કારણે આમ થયું એ અલગ વસ્તુ છે. તો દુઃખ આપનાર નિમિત્તને નિર્દોષ જોવું અને સુખ આપનાર નિમિત્તનો આભાર માનવો. ત્યાં એને એમ ન કહેવાય કે તું તો નિમિત્ત છો, તું તો નિમિત્ત છો, મને તો મળવાનું હતું એટલે મળ્યું, તું ન હોત તો કોઈ બીજું હોત. એવું બોલે તો પછી એને સુખ આપનાર નિમિત્તે ન મળે આવતા જન્મે, કેમ કે એ વ્યવહાર તોડે છે. વ્યવહાર આ જ પ્રકારનો છે કે દુઃખ આપનારને નિર્દોષ જોવાનું અને સુખ આપનારનો એણે જ આપ્યું છે એમ સમજીને આભાર માનવાનો. એ જ રીતે ક્રમબદ્ધ હોય, આપણા પગમાં ફ્રેક્ચર થઈ જાય તો કહેવાય ક્રમબદ્ધ, પણ આપણે ફટ્ટો બરાબર ન માર્યો હોય અને સાબુનું પાણી આમ નાખ્યું હોય અને કોઈને ફ્રેક્ચર થાય તો એમ ન કહેવાય ક્રમબદ્ધ. બધા સિદ્ધાંતો છે એને વાપરવાનો વિવેક હોવો જોઈએ ને, નહીંતર એક જ સિદ્ધાંત તને એ ઉપર મોક્ષે લઈ જનારો સિદ્ધાંત છે એ તનની ગોદમાં લઈ જશે. સિદ્ધાંત તો એક જ છે કે ક્રમબદ્ધ તો ક્રમબદ્ધ જ છે, વાત બી સાચી છે, પણ એની સાથે વ્યવહાર જોડાયેલો છે કે આપણા થકી કોઈને દુઃખ મળે તો એને ક્રમબદ્ધ ન કહી શકાય, તો આપણે વ્યવહાર તોડ્યો. તો આપણે એના કારણ તપાસવા જોઈએ કે મારા નિમિત્તે આને કેમ દુઃખ મળ્યું, મારે ક્યાં સુધરવાની જરૂર છે. ત્યાં પરિણામનું અવલોકન કરવું પડે કે ભાઈ મારે ક્યાં સુધરવાની જરૂર છે. અને બીજાના નિમિત્તે આપણને દુઃખ મળ્યું હોય ત્યાં આગળ ક્રમબદ્ધ કહી દો એટલે તમે તમારા નવા રાગદ્વેષ ભાવ કર્મ અટકા. આખરી પ્રયોજન શું છે
તારા ભાવ કર્મ અટકવા જોઈએ. તો તે જ્યારે તને દુઃખ મળ્યું ત્યારે તે ક્રમબદ્ધ કહી દીધું એટલે તારા ભાવ કર્મ અટકા. અને તે કોઈકે તને સુખ આપ્યું ત્યારે તેનો આભાર માની દીધો તો એને તારા પ્રત્યે રાગદ્વેષ થાત અગર ન કરત તો તે એ વ્યવહાર સાચવી લીધો. તો તું એના રાગદ્વેષમાં નિમિત્ત ન બન્યો. તે ઉચિત જે વ્યવહાર હતો એ કરી લીધો એટલે એનું મન શાંત રહ્યું તો એટલે એનો બેનિફિટ તને મળશે. તો એમ બે બાજુએ વાત છે. ક્રમબદ્ધ અને આ નિમિત્ત સુખ આપનારું નિમિત્ત છે તો ત્યાં આભાર માનવાનો છે અને દુઃખ આપનારું નિમિત્ત છે ત્યાં આગળ એને નિર્દોષ જોવાનું છે. આપણે ઓલો પોસ્ટમેન મની ઓર્ડર લાવીએ તો આપણે એને ખુશ થઈને આપીએ ને. હા, પણ કોઈના મરણના સમાચાર લાવ્યો હોય તો એને મારવા માંડાય કે આવા સમાચાર લાવ્યો તું. અને એ જ મની ઓર્ડર પણ એ થોડી લાવ્યો તો ત્યારે એમ વિચારે તો શું થાય કે મની ઓર્ડર લાવ્યો ને બીજા આના થકી મને મળ્યા ને, અત્યારે મને કોના થકી મળ્યા આના થકી, તો એ ખુશીથી આપે છે ને માણસ. તો બસ એ લોક બસ વ્યવહાર એમ જ છે. અને એ વ્યવહાર તોડે એને ક્યારેય નિશ્ચયનું પરિણમન થઈ ન શકે. વ્યવહાર આમ જ છે. અને વ્યવહારમાં રહે સાચા એને જ નિશ્ચય આવી શકે. અને જેને સાચો નિશ્ચય આવે એને વ્યવહાર હોય જ. બેન શ્રીબેન એમ ન કહેતા કે અમારું ઉપાદાન હતું ને એટલે અમને સમ્યક દર્શન થઈ ગયું. એમ કહેતા કે આ ગુરુદેવ પાસેથી અમને આત્માનો એકડો અમે ગુરુદેવ પાસેથી શીખા. અમારી સમયસારમાં ચાંચ ન ડૂબતી અને ગુરુદેવે એક એક શ્લોકને એક એક ગાથા અમારા માટે સરળ કરી દીધા. તો ગુરુદેવે સરળ કર્યા તો એમાં એમ પણ આવે ને બધા માટે થોડી સરળ થયા. બેન શ્રીબેનને ઉપાદાન હતું તો એને સમજાણું ને, એમનું જ્ઞાન ઉગાડ અગત્ય તો સમજાણું ને. તો એ એમણે ત્યાં આગળ ઉપાદાન શિષ્ય છે એ પોતાના ઉપાદાનને ગૌણ કરે અને બધો આરોપ નિમિત્ત ઉપર આપે. એ વ્યવહાર છે. અને ગુરુ જે છે ગુરુદેવ શું કહેતા, બેન શ્રીબેનનું તો દ્રવ્ય જ અલૌકિક છે, એમની તો વાત જ જુદી છે, એમનું તો ઉપાદાન જ અલગ છે. તો ગુરુ જે છે એ શિષ્યના ઉપાદાનને મુખ્ય કરે અને જે શિષ્ય હોય એ પોતા નિમિત્તને મુખ્ય કરે. બસ આ બધો વ્યવહાર છે. નિશ્ચય અનુરૂપ વ્યવહાર એટલે પહેલા નિશ્ચય હોય તો એના અનુરૂપ વ્યવહાર, પણ વ્યવહાર થકી નિશ્ચય, આ વ્યવહાર થકી નિશ્ચય આવે એમ આવે એટલે કે પહેલાં સાચા વિનય વિવેકમાં આવે. કાંઈ ખબર નથી પણ વિનય વિવેકમાં અત્યારે બેસે. હા, એને કાંઈ સમજાતું નથી પણ એ લોક કે ભાઈ આ કંઈક અહીંયા ઊંચી વાત ચાલે છે, તત્વની વાત ચાલે છે તો મારે આમ કરાય આમ ન કરે એટલો એ વ્યવહાર જાળવે છે. એને સમજાણું નથી તો એ વ્યવહારમાંથી એ આમાં વળી શકે. એ એક પ્રકારની પાત્રતા છે. એ જે વ્યવહાર છે એ એક પ્રકારની પાત્રતા છે કે આમાં ટર્ન મંદ કસાય એક પ્રકારની પાત્રતા છે. અગર એ ટર્ન થઈ જાય તો આત્મામાં ટર્ન થઈ જાય. પણ બધા માટે એ સત્ય નથી. બધા એ મન કસાય જ રહે તો નહીં. એ મન કસાયવાળો પાત્ર છે, તરત આ વાત ઝીલી શકશે. કેમ કે એ કોઈનું બુરું ખરાબ માનતો જ નથી, કોઈને બધાને નિર્દોષ જુએ છે. તો એક પ્રકારનો એનો ગુણ છે. અગર આ તત્વ પકડી લે તો એ ગુણ થઈ જાય. આપણે આમ પણ શીખવાડીએ જ છીએ ને કે નિમિત્તને નિર્દોષ જોવું. તો પણ આત્માનો સ્વભાવ સમજાવ્યા પછી એ વાત આવે છે. અને એણે કાંઈ સમજ્યું નથી ને એ નિમિત્તને નિર્દોષ જોઈએ છે કે કોઈથી નુકસાની થઈ ગઈ તો કે ભલે એને થઈ ગઈ, એનું પાછું સારું કરવાનું આવે તો કરવા જાય. પણ એમાં આત્માને નથી પકડ્યો ને એ જો મિસ્ટેક એમને ઊભી રહી એ થોડો વખત ચાલી શકે કે એમાં એને બેનિફિટ ઓફ ડાઉટ આપી શકાય કે કદાચ આમાં આવી જશે, કદાચ આમાં આવી જશે. એક પ્રકારની પાત્રતા છે. પણ એમાં ટર્ન ન થાય. આ મળે વિતરાગવાણીનો યોગ થાય પછી એને આમાં રસ ન આવે અને ઓલા મન કસાયમાં જ રસ લે તો પછી કામનું નહીં. જેને નિશ્ચય થયો એને વ્યવહાર થશે જ, પણ વ્યવહાર બરાબર છે એને નિશ્ચય પાકો થશે એની ગેરંટી નથી. ચાન્સ ખરો, એક પાત્રતા કહેવાય. સમજો કે એક વ્યક્તિ રોજ મંદિર જાય છે અને પૂજા કરે છે. હા, તો એમ કહેવાય કે ક્યારેક તત્વનો યોગ એને થશે તો એ કદાચ એને કનેક્શન થઈ જશે. એક સંસારના અશુભમાં તો નથી ને, એ લૌકિક વ્યવહારના એને કહેવાય આગમનો વ્યવહાર. ભગવાનની પૂજા કરવી, દેવગુરુ શાસ્ત્ર, દયાદાન, પૂજા ભક્તિ, જાત્રા એના વ્યવહારમાં છે તો એને આગમનો વ્યવહાર કીધો. તો એ આગમનો વ્યવહાર શું કામ આપ્યો કે એટલીસ્ટ એ પાત્રતામાં છે, એ દાયરાની અંદર છે.
કદાચ એને એ તત્વની વાત કનેક્શન થઈ જશે તો થઈ જશે. એટલીસ્ટ દુનિયાના અને અશુભમાં નથી, પાના રમવા નથી જતો, જુગાર રમવા નથી જતો, ભગવાનના દર્શન કરવા જાય સવારના પોરમાં. તો એ એક પ્રકારની એને એ આગમ જે છે એ વ્યવહારને માન્ય કરે, શુભના વ્યવહારને આગમ માન્ય કરે. પણ અધ્યાત્મ કહેશે કે પહેલાં તારો શુદ્ધ સ્વભાવનો નિર્ણય બતાવ, પછી હું તારા શુભ ભાવને વ્યવહાર કહીશ. અગર નહીં બતાવે તું આ, તો હું તારા શુભ ભાવને મિથ્યાત્વ કહીશ. અગર તું શુદ્ધ સ્વભાવનો નિર્ણય નહીં બતાવે તો તારા શુભ ભાવને હું મિથ્યાત્વ કહીશ, અને એ બતાવીશ તો તારા શુભ ભાવનો વ્યવહાર કહીશ. શરીર આત્માનું કંઈ બગાડતું નથી. શરીર સહિત કેવળ જ્ઞાન થઈ શકે છે, પણ હું શરીર છું એવી માન્યતા બહુ બ્રહ્મણ કરાવે છે. શરીર સિમંદર સ્વામીને છે અને કેવળ જ્ઞાન છે, તો કેવળ જ્ઞાન શરીરથી અટકતું નથી. અને એ શરીરને બધી ચારિત્ર બધા શરીરને લગતા જ પાડવા જાય છે. ભાઈ સિમંદર સ્વામીનું શરીર હતું, રાજા હતા. હા, આ ઋષભદેવ ભગવાન રાજ્ય કર્યું આટલા વર્ષ, તો એ કાંઈ અટક્યું એનાથી? કેવળ જ્ઞાન ન અટક્યું એનાથી. તો કહે છે કે શરીર, હું શરીર છું એવી માન્યતા છે, એ એને પ્રોબ્લેમ છે. શરીર ઇટસેલ્ફ પ્રોબ્લેમ નથી. કેવડી હોય તો એને બી શરીર હોય, હજી છેલ્લા વર્ષ બાકી હોય તો તીર્થંકરો છે, એને પોતાનું આયુષ્ય ભોગવવાનું છે તો છે, પણ એ શરીર કેવળ જ્ઞાનને રોકી શકતું નથી. પણ એને માન્યતામાંથી જવું જોઈએ કે હું શરીર છું. માન્યતામાંથી જવું જોઈએ કે આ તો શરીર, તો હું જે ચીજ જ્ઞાનમાં જણાય એનાથી હું જુદો. આ સિદ્ધાંત છે. જ્ઞાનમાં જે વસ્તુ જણાય એનાથી જ્ઞાન જુદું. આંખથી તમે આગને જોઈ કે ત્યાં આગ લાગી છે, તો તમારી આંખ આગથી જુદી થઈ ગઈ ને. આગ ને આંખ એક કેવી રીતે થઈ શકે? તો એ કેવી રીતે કે આંખ કે આગ છે? તો તમે જેવું કીધું આંખથી કે આ ટીવી છે, તો ટીવીથી તમે જુદા થઈ ગયા. તમે કીધું કે આ ફલાણા ભાઈ, તો એનાથી તમે જુદા, આંખથી તરત જુદા થઈ ગયા ને. તો આંખ જેમ છે એમ જ જ્ઞાન છે. અહીંયા તો વ્યવહારથી કહેવાય છે કે આંખથી જાણ્યું. આંખ થોડી જાણે છે. જાણનારી તો અંદર જ્ઞાનની જે પર્યાય છે એનાથી જણાય છે. આંખથી જણાતું હોત તો ઓલી લાશ પડી હોય એની આંખ ખુલ્લી હોય તો થોડી એને જણાય છે. તો એટલે કે છે કે માન્યતામાંથી પહેલાં નીકાળ. અજીવ અને આશ્રવથી હું જુદો છું, એ તારો નિર્ણય હોવો જોઈએ. અજીવ એટલે શરીર અને બહારના બધા મોટર બંગલા ગાડી, એનાથી હું જુદું તત્વ છું. અને આશ્રવ તત્વ એ મારી પર્યાયની જ બહાર છે, એટલે હું જુદો છું એનાથી. અજીવ તત્વ છે એ તો મારી પર્યાયની બહાર છે, અને આશ્રવ તત્વ છે એ મારી પર્યાયની અંદર છે. અને મારી પર્યાયની અંદર હોવા છતાં હું એનાથી જુદો છું. મારા ઘરની અંદર છે આશ્રવ તત્વ, તો આપણે ઘરની અંદર જ કોઈ હોય અને એની સાથે મનમેળ ન હોય તો આપણે એનાથી જુદા ન હોઈએ? એક જ ઘરમાં રહેતા હોય ને જુદા હોય? તો કે તમારી સાથે રહે જ ને, તો કે અમે સાથે છીએ પણ અમારો વ્યવહાર બધો અલગ છે, જુદો છે. એ એનો વ્યવહાર અલગ, અમારો વ્યવહાર અલગ. તો એવી જ રીતે આશ્રવ તત્વ છે એ પોતાની પર્યાયમાં છે, અને પોતાની પર્યાયમાં હોવા છતાં હું એનાથી જુદો છું. આ બે નિર્ણય એના દ્રઢ હોય તો પછી એને મોક્ષ માર્ગમાં કોઈ અટકાવી ન શકે. પણ એનું એકત્વ અજીવમાં થઈ જાય છે, અને બીજું થઈ જાય છે અજીવમાંથી બહાર નીકળે તો આશ્રવમાં થઈ જાય છે. સારો ભાવ આવ્યો એ મારો, ખરાબ ભાવ આવ્યો તો મારો નહીં. ખરાબ ભાવ આવે તો મારા નહીં, સારા ભક્તિભાવ આવે તો મારા. મને કેવા ભક્તિભાવ આવ્યા? તો જ્ઞાની એમ બોલે કે મને કેવા ભક્તિભાવ આવ્યા, એ જ સમયે એને એનાથી બેજ્ઞાન છે. એ જ સમયે એને ખબર છે કે આ મારું સ્વરૂપ નથી. જે બાળ તીર્થંકરને નવડાવવા માટે ઇન્દ્ર લઈ જાય, બાળ તીર્થંકર જન્મ થાય એટલે મેરુ પર્વત પર એને નવડાવવા લઈ જાય, ઇન્દ્ર આવે તો એ કહે છે કે ગાંડ 4 રૂપ ધારણ કરે. ઇન્દ્ર પાસે તો બધી લબ્ધિ હોય, વૈકરીય શરીરની લબ્ધિ, તો એ 4 રૂપ ધારણ કરે અને ગાંડો થઈને ભક્તિમાં નાચે. એ બાળ તીર્થંકરને નવડાવવાનો મને લાવો મળ્યો એના માટે. અને એ એક અવતારી છે, નેક્સ્ટ ભાવમાં મોક્ષે જવાનો છે.
તો અને એ બાળ તીર્થંકરને ખબર પડે જ્ઞાનમાં કે આ મારી ભક્તિમાં નાચે છે અને સાથે એને ભેદજ્ઞાનની ધારા ચાલુ છે કે આ મારું સ્વરૂપ નથી, આ શુભ ભાવ છે, મારું સ્વરૂપ નથી. પણ એને એ નવડાવવાનો મોકો જ ત્યારે મળ્યો છે કે એની ભક્તિ ભેદજ્ઞાનવાળી છે. એની ભક્તિ ભેદજ્ઞાનવાળી છે એટલે જ એને મોકો મળ્યો છે. જેની ભક્તિ એકત્વવાળી છે એ તીર્થંકર સુધી પહોંચશે જ નહીં. કેમ કે તીર્થંકર એમ ભાવ થોડી રાખે કે મારી ભક્તિમાં એકત્વ કરે ને મારા રાગમાં ડૂબી જાય. એનો ભાવ થોડી હોય. એનો ભાવ તો એમ જ હોય કે મારો રાગ કરે પણ પોતાનું સ્વરૂપ સાચવીને કરે, પોતાના સ્વરૂપનું ભાન સાચવીને કરે. હું જેમ મોક્ષે જાઉં છું એમ એ પણ મોક્ષે જાય, એમ જ ભાવ હોય. તીર્થંકર ક્યારે, જે આપણે લાસ્ટ ટાઈમ કીધું, સૌએ જીવા કરું શાસન રસી, બધા જીવોને જીન શાસનમાં રસ લેતા કરું, અથવા તો થાય બધા જીવો જીન શાસનમાં રસ લે. મેં કીધું ને કે જેવો ભાવ કર્યો એટલે કુદરત એને પકડે. બધા જીવોને શાસનમાં રસ લેતા કરવાના જ, તો કે ઓકે તું જ કરાવજે, તું મોસ્ટ આઈડિયલ તું જ છો. તને આવો ભાવ થયો કે બધા જીવો શાસનમાં રસ લે, જીન શાસનમાં, તો મોસ્ટ આઈડિયલ તું જ છો. તો એટલે કહે છે કે ભાવ કરે એવો ભાવ. આ ઓલા ઇન્ડિયા પાકિસ્તાનની બોર્ડર પર સૈનિકો કે ઓલા લડતા હશે કે ઉપર ઓલા કેટલા હાઈટ ઉપર બિચારા, આપણો કયો કહેવાય, હા, તો એ આગલા જન્મમાં ભાવ કર્યા હોય કે હું દેશની રક્ષા કરું, દેશના લોકોને સુરક્ષિત સૂઈ શકે મારા કારણે, હું ભલે ઉજાગરા કરું, બરફની ઠંડીમાં રાતે 24 કલાકના ઉજાગરા કરું, પણ દેશના લોકો મારા કારણે સુરક્ષિત રહે. એ ભાવ કર્યો હતો. તો કે કુદરત કે લાવ પકડો આને અને બેસાડો આને ત્યાં એ પોસ્ટ ઉપર, એમ ભાવ છે. તો જેટલા પકડાણા છે બધા જ આપણે જ્યાં પકડાણા છે, જે રોલમાં આવ્યા છે, બધા જ ભાવથી પકડાણા છે. કુદરતના કોમ્પ્યુટરે આપણા ભાવને પકડી લીધો ને આપણને ત્યાં બેસાડી દીધા. તો કે હવે ભાવ જ ન કર, સ્વભાવમાં જા. અને કા દેવગુરુ શાસ્ત્રનો ભાવ કરવાનો કેમ અલાઉ કર્યું? કેમ કે દેવગુરુ શાસ્ત્ર તારા ભાવથી તને છોડાવનારા છે, તારા ભાવથી તને ભેદજ્ઞાન આપનારા છે, તારા ભાવને પકડીને તારા ભાવને એન્કેસ કરનારા નથી. એટલે દેવગુરુ શાસ્ત્રના ભાવને માન્ય રાખ્યો કે તું કેટલોય ભાવ કરીશ તને એ તારા સ્વભાવ તરફ વાળશે. એટલે એ સ્વભાવ તરફ વળવાનું નિમિત્ત છે. એટલે એ દેવગુરુ શાસ્ત્રના ભાવને માન્ય કરવામાં આવ્યો અને સંસારના ભાવને માન્ય કરવામાં ન આવ્યો. મલિન ભાવ દશાવાળો સ્વભાવમાં જઈ શકે નહીં. વિશુદ્ધ ભાવ દશાવાળો ભાવ સાથે ભેદજ્ઞાન કરી સ્વભાવમાં જઈ શકે. કોઈ એમ કહે કે અશુભ ભાવ છે, એ અશુભ ભાવમાંથી જ હું ભેદજ્ઞાન કરી અને સ્વભાવમાં વયો જઈશ, તો કે એમ કોઈ જઈ ન શકે. શુભ ભાવમાં આવે અને પછી શુભ ભાવ મારો નથી અને શુભ ભાવ સાથે ભેદજ્ઞાન કરે અને એના થકી જઈ શકે. પણ અશુભમાંથી સીધો શુદ્ધ સ્વભાવમાં જમ્પ મારી નથી શકાતો. વચ્ચે અશુભમાંથી શુભમાં આવે અને શુભ ભાવ પછી ભેદજ્ઞાન કરી અને શુદ્ધ સ્વભાવમાં જાય. હા, વિશુદ્ધ એટલે શુદ્ધ જ. વિશેષ શુદ્ધ. વિશેષ હા, બે પ્રકારના લોકો હોય છે. ફર્સ્ટ ટાઈપ લાઈફને